આ વચનામૃત એ ગઢડા પ્રથમનું 58મું વચનામૃત છે. એમાં સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને અને સંતોને આજ્ઞા કરે છે કે તમે કંઈ પ્રશ્ન પૂછો. અને મુક્તાનંદ સ્વામી આપણા સૌ વતી એક અદ્ભુત સવાલ પૂછે છે. મુક્તાનંદ સ્વામીનો સવાલ એ એક આધ્યાત્મિક સુખનો સવાલ છે. ભજન સ્મરણમાં સુખ આવે એનો આ સવાલ છે. આપણે બધા સામાન્ય રીતે સુખ માટે તો દિવસ રાત પ્રયાસ કરીએ છીએ. વહેલી સવારથી મોડી રાત સુધી, બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી, દેશથી માંડીને વિદેશ સુધી સર્વત્ર એક જ પ્રયાસ દેખાય છે, સુખનો પ્રયાસ. દરેકના પરસેપ્શન, દરેકની સુખની વ્યાખ્યા અલગ અલગ છે. દરેક સુખને અલગ અલગ રીતે જુએ છે. પણ એ જે બધા ભૌતિક સુખ છે, ખાવું પીવું પણ સુખ છે. કોઈ સારા મકાનમાં સારી સુવિધાઓ સાથે રહેવું એ પણ એક સુખ છે. નાના મોટા આનંદ પ્રમોદના બીજા સાધનોમાં પણ સુખ રહેવું છે. પંચ વિષયમાં પણ અલ્પ સુખ છે. એ બધા સુખ તો છે જ, પણ એ બધા સુખની અલગ અલગ માત્રા છે, અલગ અલગ એના લેવલ્સ છે. સૌથી વધારે સુખ આધ્યાત્મિકતામાં છે, સ્પિરિચ્યુઆલિટી. સ્પિરિચ્યુઆલિટીમાં જે સુખ છે એવો એક પણ સુખ વિષયમાં ક્યાંય અનુભવ થતો નથી. દુનિયામાં જ્યાં પણ ભૌતિક સુખ દેખાય છે એની પાછળ દુઃખ રહેલું છે. દરેક લોકોને આનો થોડા અને વધતા ઓછા અંશે અનુભવ છે. ખાવા પીવામાં સુખ છે, પણ વધારે ખાવ તો એસિડિટી થાય, એના કરતાં વધારે ખાવ તો ઝાડા થઈ જાય. વધારે ખાવા જાવ તો કોલેસ્ટ્રોલ વધી જાય ને, કાં તો જાડા થઈ જવાય, ચરબી વધી જાય એટલે એના પ્રશ્ન. એટલે સુખ છે, પણ એની પાછળ તરત જ ક્યાંક ને ક્યાંક દુઃખ જોડાયેલું છે. લગ્ન, સોરી ટુ સે એનીથિંગ અબાઉટ મેરેજ. એક બ્રિટિશ માણસે આપણા ભારતીયને પૂછ્યું, અમારા દરબારને પૂછ્યું કે અમે એડવેન્ચરમાં માનીએ, અને તમને ખબર છે અમે એડવેન્ચરમાં કેવું બધું જાત જાતનું ડેવલપ કરીએ. અમે બંજી જમ્પી કરીએ, સ્કાય ડાઇવિંગ કરીએ, અમે એડવેન્ચર બધા આવા કરીએ. તમે લોકો એડવેન્ચરમાં શું કરો? દરબારે કહ્યું અમે એરેન્જ મેરેજ કરીએ. ઇટ ઇઝ બિગેસ્ટ એડવેન્ચર. અને ખરેખર ઘણી વખત આપણને એવો અનુભવ થતો હોય છે, ખાસ કરીને જુવાનિયાઓ હોય, એમણે એમ નક્કી કર્યું કે અમુક જગ્યાએ લગ્ન કરીશું તો જ આપણને સુખ થશે. અને એના માટે આમ સખત મહેનત કરે. કારણ કે કેટલા લોકોને કન્વિન્સ કરવાના, એ રાજરાણી લઈ આવવાના ઘરમાં, કેટલી મહેનત કરવી પડે. એના મા બાપને સમજાવવા પડે, પેલી જે વ્યક્તિ છે એના મા બાપને સમજાવવા પડે, અને પછી બે આમ લાકડે માકડું વળગાડવાનું, મહેનત પડે. એ યુવાનના મનમાં એમ હોય કે હું ત્યાં લગ્ન કરીશ એટલે સુખી થઈ જઈશ. પણ હમણાં થોડા સમય પહેલા જ મંદિરે એક યુવાન મળ્યો હતો, શાહીબાગ મંદિરે. એણે કહ્યું સ્વામી, શું થયું ભાઈ, શ્વાસ કેમ નીકળ્યો આટલો મોટો? મને કે સ્વામી 6 મહિના પહેલા જો સમજાઈ ગયો તો સાધુ થઈ જાય. તો મેં કીધું શું 6 મહિના પહેલા સમજાવવાનું? બાકી લગ્નમાં સુખ નથી એ મને 6 મહિના પહેલા ન સમજાયું. તો મેં કીધું હવે કેમ સમજાયું? અરે કે સ્વામી રોજ ડખા, રોજ પ્રશ્ન. તો મેં કીધું કે આ પસંદ કરવાનું કાર્ય કોણે કર્યું હતું? તારા વતી બીજા કોઈ કર્યું? તે કે સ્વામી 5 વર્ષ મહેનત કરી ત્યારે મળ્યું હતું. તો મેં એને પૂછ્યું કે શું તકલીફ શું છે? કે સ્વામી સ્વભાવની બહુ ગરમ છે, બહુ તેજ ગરમ સ્વભાવ, તેજ છે અમારા શ્રીમતીનો. તો મેં કહ્યું કે તને પહેલા ખબર નહોતી? એ કે પહેલા ખબર હતી ને, પણ પહેલા કે ખાલી ભસતી હતી, હવે તો કરડવા આવે છે. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ હો.
આઈ વોઝ જસ્ટ સેઇંગ કે લગ્નમાં સુખ છે એવી લોકોને માન્યતા હોય છે. હા, ભગવાન કૃપા કરે તો બરાબર ગાડું સરખું ચાલે ખરું, એવું નથી, તમારા બધાનું ચાલે જ છે. પણ આ ભૌતિક સુખ આપણે જે સુખ માનીએ છીએ એની પાછળ દુઃખ તો રહેલા છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં કહ્યું કે વિષયમાં સુખ છે એવી તો મોટાએ કોઈ કલમ મૂકી જ નથી, અને એ હકીકત છે. એક દરબારે એમના પત્નીને પૂછ્યું, એમના પત્નીએ એમના પતિને પૂછ્યું કે હું દાખલા તરીકે 4 દિવસ ન દેખાઉં, હું તમને દાખલા તરીકે 4 દિવસ ન દેખાઉં તો તમને ગમે? તો ભૂલથી બોલા ગયું, બહુ ગમે. પછી તો પત્ની પહેલા દિવસે ન દેખાય, બીજા દિવસે ન દેખાય, ત્રીજા દિવસે ન દેખાય, 5મા દિવસે જ્યારે આંખ ઉપરથી સોજો ઉતર્યો ત્યારે દેખાણી. સમજાય પછી શાંતિથી મળજો. આ બધી સંસારની વાતો વચ્ચે એક આધ્યાત્મિક સુખની વાત પણ છે. હજારો વર્ષોથી આધ્યાત્મિક સુખની યાત્રા પર યાત્રિકો નીકળે છે. ભારતમાં હિમાલયની યાત્રા એ લોકો આધ્યાત્મિક સુખ મેળવવા જાય. અને હું ખરેખર એક અનુભવ સાથે કહું છું કે ત્યાં અનેક લોકોએ તપ કર્યું છે. બદ્રીનાથ, કેદારનાથ, એવા બધા આપણા તીર્થો છે હિમાલયમાં. અને હમણાં જ પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી સાથે અમે 11 સંતો માનસરોવરની યાત્રા કરીને આવ્યા. તો એ સ્થળોએ જ્યારે આપણે જઈએ ત્યારે લાગે છે કે ખરેખર આ સુખ કંઈક જુદું છે. આ નીચે આપણે જે કીડાની જેમ ખદબદીએ છીએ એના કરતાં તો કંઈ જુદા અલગ જ વાતાવરણ છે, અલગ કંઈ મજા છે. એ આધ્યાત્મિક સુખનો ત્યાં થોડોક છાંટો અનુભવાય છે. પણ જ્યારે આપણે પોતે આધ્યાત્મિક માર્ગે ચાલીએ છીએ ત્યારે આપણને જે અનુભવ થાય છે કંઈક અલગ હોય છે. તો પૂર્વે લોકો તપ કરતા હતા. અરે ભાઈ, ખાવું સૌને ગમે, પણ ન ખાઈને તપ કરવાની પ્રવૃત્તિ કોઈને ગમે? પણ એમાં સુખ આવતું હતું લોકોને, એમાં આનંદ આવતો હતો. એ આધ્યાત્મિક સુખનો એક ભાગ છે. કોઈ તમે ગેમ રમો, કોઈ જગ્યાએ નાની મોટી બીજી મનોરંજનની પ્રવૃત્તિ કરો તો મજા આવે. પણ માળા ફેરવામાં શું મજા આવે? પણ એમાં સુખ છે, એમાં આનંદ છે. એટલે લોકો હજારો વર્ષોથી માળા ફેરવે છે. ધેર ઇઝ સમ ડીપ ફિલિંગ્સ ઓફ બ્લીસ. એમાં ભગવાનની કૃપાનો અનુભવ થાય છે, અને એ અનુભવ બીજા સાથે નથી સરખાવી શકાતો. તો એક આધ્યાત્મિક સુખનો એક અદ્ભુત માર્ગ છે. આપણે નક્કી કરવું પડે કે મારે કયું સુખ લેવું છે. આપણે દૂધ અને દહીં બેમાં પગ રાખવા છે. આ સુખ તો જોઈએ જ છે, પણ ઉપરાંત આ તમે આધ્યાત્મિક સુખ આપો તો વાંધો નથી. પણ આ ભૌતિક સુખના ભોગે અમારે આધ્યાત્મિક સુખ નથી જોઈતું, એ બી આપણી માન્યતા છે. પ્રાગજી ભક્ત વોઝ કન્વિન્સ્ડ. પ્રાગજી ભક્ત વોઝ હાઈલી કન્વિન્સ્ડ. ગુણાતીતાનંદ સ્વામીને વરદાન આપ્યું. સ્વામીએ વરદાનમાં શું કહ્યું ખબર છે? જ્યાં તને રૂપિયા મળશે, જ્યાં તને સારી સ્ત્રી મળશે, જ્યાં તારી ઈચ્છા પ્રમાણે બધું પૂર્ણ થશે ને તને અંતકાળે અક્ષરધામમાં લઈ જઈશ, તું જા લગ્ન કરી લે. પણ માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ. તમે બહુ સેવા ના કરનાર, તમે બહુ સેવા ના કરનાર. આ ગુણાતીતાનંદ સ્વામી કહે છે, તમ પર રાજી અમે છીએ. હું તારા ઉપર રાજી છું, તું માગ. પણ ભગતજી મહારાજને ક્લેરિટી હતી, સ્પષ્ટતા હતી કે ભૌતિક સુખ બરાબર છે, પણ આ આધ્યાત્મિક સુખની એ તોલે આવે તેમ નથી. નચિકેતા યાદ આવી જાય. ઉપનિષદ યુગનો નાનો એવો બાળક નચિકેતા, એને યમરાજે કેટલી લાલચ આપી. તને સુંદર સ્ત્રી મળશે, તને સુંદર વસ્ત્રો મળશે, તને સુંદર સંપત્તિ પ્રાપ્ત થશે, તને રાજ્ય, ત્રણેય લોકનું રાજ્ય પ્રાપ્ત થતું, જા. પણ નચિકેતાએ બરાબર ક્લેરિટી કરી રાખી હતી કે આધ્યાત્મિક સુખની કંઈક વાત અલગ છે. આ ભૌતિક સુખ તો બરાબર છે, અને આપણને બધા અહીંયા બેઠેલાને છોટો મોટો નાનો મોટો પણ આધ્યાત્મિક સુખનો અનુભવ થયો છે. ક્યારેક પ્રમુખ સ્વામી મહારાજ અહીંથી એમ પસાર થતા હોય અને ખાલી પ્રમુખ સ્વામી મહારાજ તમારી સાથે 4 આંખો મળી જાય. બાપાની 4 આંખો આપણી સાથે મળી ગઈ. ઓ
ઝણઝણાટી થઈ જાય. બાપા ક્યારેક આમાં હાથ ઊંચો કરીને બોલે કે એ યોગેશ, અને આમ અંતરમાં શું અનુભવ થાય, બાપાએ મને બોલાવ્યો, એ આધ્યાત્મિક સુખ છે. બાકી કોઈ 80 વર્ષના ડોહા બોલાવે તો કઈ કોમ પડ્યું લાગે છે, મરી ગયા. અને આ બાપા બોલાવ્યો તો એ આધ્યાત્મિક સુખનો અનુભવ થતો હતો. બાપાની પૂજામાં ક્યારેક એકાદ સેકન્ડ માટે પણ એમનામાં આપણી ચિત્તની વૃત્તિ જોડાઈ જતી હતી અને આમ કઈ દિવ્યતાનો અનુભવ થતો હતો. એ આધ્યાત્મિક સુખનો વધતા ઓછા અંશે આપણને બધાને અનુભવ થયો છે. પણ તેમ છતાં એ આધ્યાત્મિક સુખ કન્ટિન્યુઅસલી આવતું નથી. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન એ છે. મુક્તાનંદ સ્વામી બહુ સિરિયસ છે. મુક્તાનંદ સ્વામીને પોતાને તો આવતું હતું આ સુખ, પણ આપણા બધા માટે તેઓ મહારાજને પ્રશ્ન પૂછે છે કે અમે એટલું તો સમજી રાખ્યું છે કે આધ્યાત્મિક સુખમાં સુખ છે, અને મુક્તાનંદ સ્વામી જેવા સવાલ પૂછે એટલે કેટલી મોટી વાત કહેવાય. કારણ કે મુક્તાનંદ સ્વામીને લગ્ન થઈ ગયા હતા. મુક્તાનંદ સ્વામીને ભૌતિક સુખ હતું, એ વિદ્વાન હતા, એ રૂપાળા હતા. પણ મારે ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે અને ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે બ્રહ્મચર્યનું પાલન કરવું છે, આવી એમની દ્રઢતા હતી. એટલે કેટલા બધા પ્રલોભનો આવ્યા, પણ એ પ્રલોભનો છોડીને મુક્તાનંદ સ્વામી છેવટે રામાનંદ સ્વામી સુધી પહોંચ્યા અને છેવટે સ્વામિનારાયણ ભગવાનના ચરણ સુધી પહોંચ્યા. એવા મુક્તાનંદ સ્વામી કે જે ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે આત્મહત્યા કરવા તૈયાર થયા હતા, કે જો આ ભગવાનનો સાક્ષાત્કાર ન થાય ને બ્રહ્મચર્યનું પાલન ન થાય તો ઇટ ઇઝ બેટર ટુ ડાય. જીવવાનો શું મતલબ છે, એવું એમનું બરાબર સ્પષ્ટ એમનું આખું મંતવ્ય હતું, એમની દ્રઢતા હતી. એવા મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે અમે ભજન સ્મરણ કરવા માટે બેસીએ છીએ ત્યારે ક્યારેક તો મજા આવી જાય છે અને ક્યારેક બહુ કંટાળો આવે છે. સાચું કહેજો, આ આપણી જ વાત છે કે બીજા કોઈની? આપણી જ વાત છે. અને યોગી બાપાને કોઈ પૂછે તો યોગી બાપા કે ઓહો ગુરુ, આજે ઠાકોરજીના દર્શનનું ચહ સુખ આવ્યું, અને આપણને થાય બહ બહુ થયું, હવે આનાથી વધારે બસ થઈ ગયું. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અસ એન્ડ યોગીજી મહારાજ? યોગીજી મહારાજ ભજનમાં આહા આનંદ ગુલતાન થઈ જતા. હાજી ભલા સાધુ તનકી ઉપાધિ તજે સોઈ સાધુ, એ કીર્તન ઉપાડે એ તો ગુલતાન થઈ જાય ને સાંભળનારા ગુલતાન થઈ જાય. યોગી બાપા ખાલી એક કીર્તન ઉપાડે, ભજી લે ભગવાન મૂર્ખ જીવતા મર્યો, આનંદ છવાઈ જાય. યોગી બાપાના કંઠેથી ભજન ગવાય અથવા એ ભજનમાં લીન થાય. યોગી બાપા કહેતા અમે સવારે 4 વાગે ઉઠીને ભજન ગાતા, નળિયા ગાજે એમ અમે ભજન ગાતા, અને ભજનમાં તલ્લીન થઈ અને ભજનમાં આનંદ થઈ જાય, ડોલવા માંડે, આમ ડોલવા માંડે. આપણે કોઈ ભજન ગાતું હોય તો શાના ઉપર ધ્યાન આપીએ ખબર છે? એના રાગ રાગીણી બરાબર છે? અરે રે 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 રે, આના કરતા ગધેડો ભૂગતો હોય તો સારું લાગે. હું ખરેખર જાહેરમાં નિષ્કપટ ભાવે એક મારો અનુભવનો પ્રસંગ કહું. એક જગ્યાએ હું સત્સંગ સભામાં ગયો હતો અને પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્યોત્સવની પ્રતિક સભા હતી. તો એ નાનું એવું સત્સંગ મંડળ હતું અને એમાં એક હરિભક્તને ઉત્સાહ આવ્યો કે આજે બાપાના પ્રતિક પ્રાગટ્યોત્સવનો અવસર છે, તો બાપાના જન્મ જયંતિના પ્રતિક દિવસ નિમિત્તે મારે પણ કીર્તન ગાવું છે. હવે એમણે બારોબાર જે મંડળના સંચાલક હતા ને એમને કહી દીધું કે મારે કીર્તન ગાવું છે. હવે એ ભાઈ કેવું ગાય છે કે કેવું નથી ગાતા એવું કોઈને ખબર નહીં હોય, પણ એમણે માગ્યું જરા કીર્તન ગાવાનું સામેથી, અને આગ્રહ રાખ્યો એટલે એને હા પાડી દીધી. પછી એમણે કીર્તન ગાયું, હેજી મેં તો હરખે નિહાળ્યા નાથ, આજે મારો ઝાલ્યો સ્વામીએ હાથ. હું એની મિમિક્રી નહીં કરી શકું, એમને જે રીતે ગાયું તે, પણ ચોક્કસ બાપાને એમ થાય કે મેં આનો હાથ ક્યાં પકડો ભાઈ સાહેબ. એવું રડતા, અરે એવી ભયંકર શૈલીમાં ગાયું. ખબર નહીં ભાવથી ગાતા હશે એનો વાંધો નથી, પણ સામે ઓડિયન્સનું શું થયું છે તો હું જોયા જ કરતો હતો. એટલું વિચિત્ર, એટલું જરા બેસુરું ને એટલું બધું જાજ, મને અઘરું પડશે ગાવાનું એ રીતે. પણ હવે એવી તેમણે ગાયું. આપણો મોટા ભાગનો જે સમય હોય છે કીર્તન દરમિયાન એ કેવું ગાય છે એના ઉપર ધ્યાન હોય છે, ક્વોલિટી ઓફ સિંગિંગ.
એની સ્વર રચના કેવી છે ને એ કેવું સ્વરમાં ગાય છે, કેવું બેસુરું ગાય છે. યોગી બાપા આવું નહોતા જતા, પ્રમુખ સ્વયં આજે આવું નહોતા જતા. એમની પૂજામાં કોઈ ગમે તેવું ગમે તે કીર્તન ગાય, બાપા તો આનંદ કરતા હતા, એમને ભજનમાં આનંદ આવતો હતો. આપણે તો આમાં જ જો એની ક્વોલિટી ઓફ સિંગિંગ ન હોય તો આપણને કંટાળો આવે. તો યોગી બાપાને ને પ્રમુખ સ્વયંને ભજનમાં જે અખંડ આનંદ આવતો હતો એ આપણને કેમ નથી આવતો? યોગી બાપા માળા ફેરવે, પ્રમુખ સ્વામી મહારાજ માળા ફેરવે, મહંત સ્વામી મહારાજ માળા ફેરવે, આનંદ આવે. અને આપણે સવારે પહેલી માળા શરૂ કરીએ પૂજામાં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મણકે મણકે સ્વામિનારાયણ થાય. બીજીમાં સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, ત્રીજીમાં તો સ્વામિનારાયણ. અને પછી તો ક્યાં 11મી માળા આવે ખબર જ પડતી નથી. સીધી જ 11મી વચ્ચે ક્યાં સ્વામિનારાયણ મંત્ર ક્યાં ગાયબ થયો અચાનક, અહીંયા ખબર નહીં આંગળા ફર્યા કર્યો 11મી માળા 12મી માળા, પણ મંત્ર ગુમ થઈ જાય અને આપણને ભજનનું સ્મરણનું એવું સુખ ના આવે. અને પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ કે યોગી બાપા માળા ફેરવે તો કેવા એના આનંદ સાથે માળા ફેરવે. તો મુક્તાનંદ સ્વામી સવાલ પૂછી રહ્યા છે એ આ છે, અમને કેમ એવું ભજન સ્મરણનું આધ્યાત્મિક સુખ આવે? હા, એક વસ્તુ તો ચોક્કસ છે કે આધ્યાત્મિકતામાં સુખ છે એ બધા કરતા શ્રેષ્ઠ છે, સર્વોપરી છે, સર્વોચ્ચ છે. પણ અમને એ સુખ કેવી રીતે મળે અને અમને કેમ નથી મળતું? મુક્તાનંદ સ્વામી એક સુંદર એનાલિસિસ આપે છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે એવું જે સુખ નથી આવતું એનું કારણ અમને ખબર છે. પહેલું કારણ છે કે રજોગુણ અને તમોગુણના આવેગ આવે છે. આપણને ટેમ્પરેચર વધે એ દેખાય છે, પલ્સીસ વધે એ દેખાય છે, પણ રજોગુણ અને તમોગુણના અંદરથી અંદર મોજા ઉછળે છે એ આપણે ઓળખી શકતા નથી. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બહુ સુંદરતાથી સમજાવે છે, દરેક માણસે પોતાના ચિકિત્સક થવું જોઈએ. એવરી પર્સન શુડ બી અ ડોક્ટર ઓફ હિઝ ઓર હર સેલ્ફ. દરેકે પોતાના ડોક્ટર થવાનું છે, પણ આ આધ્યાત્મિક ડોક્ટરની વાત છે. એટલે કે આપણે આપણી જાત ઉપર હંમેશા તપાસ કરતા રહેવી જોઈએ. રજોગુણ અને તમોગુણ. રજોગુણ એટલે ખાવા પીવાના, વિષય ભોગવાના, બરાબર આમ ત્યારે માણસ એકદમ આમ મૂડમાં આવી ગયો હોય, એ રજોગુણના વેગ છે. તમોગુણ એટલે કાં તો ડિપ્રેશનમાં આવી ગયો, કાં તો ગુસ્સામાં હોય, મારી નાખું, કાપી નાખું, જોઈ લઈને એવી બધી વૃત્તિ જાગી જાય, એ તમોગુણ છે. તો આ રજોગુણ અને તમોગુણના સતત કન્ટિન્યુઅસલી વેવ્સ આવ્યા જ કરે છે. અને સવારે આપણે જે મૂડમાં હોઈએ એ બપોરે કંઈ અલગ હોય, રાત્રે કંઈ અલગ હોય. અને કોઈક વખત આખો દિવસ ગુસ્સામાં જ જાય, કોઈ આવે તો ટીપી નાખું, આખો દિવસ એવો મૂડ હોય. અને કોઈ આખો દિવસ સાત્વિક હોય, હા આજે માળા સિવાય કાંઈ નથી કરવું, કોઈક દિવસ એવો મૂડ હોય. અને કોઈક દિવસ આમ મૂડમાં આવી ગયા, ચાલો આજે તો વિષય ભોગવવા છે ને આજે તો લહેર કરવી છે ને, કોઈ દિવસ એવો મૂડ ચાલ્યા કરે. અને કોઈક દિવસ 3 સવાર બપોર સાંજ આમાં અપ એન્ડ ડાઉન ચાલ્યા કરે. આવી જે જાત જાતની અપ એન્ડ ડાઉન ચાલ્યા કરે છે ગુણને કારણે છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. કદાચ મેં અહીંયા રવિવારની સભામાં ક્યારેક વાત કરી હતી, આપણે બધા જ અહીં જાગતા બેઠા છીએ. આઈ હોપ છેલ્લે સુધી બધા જાગતા, કારણ કે આ કથા છે ભાઈ. કથામાં માણસને હંમેશા ચિત્તની વૃત્તિ શાંત પામી જાય એટલે ઊંઘવાની બેસ્ટ જગ્યા કથા હોય છે એવું કહેવાય છે. અને મોટા ભાગના લોકોને એવો અનુભવ થાય છે કે આમ જાગતા હોય. અને અમારે ઘણી વખત એવો અનુભવ થાય છે કે શ્રીપતિ બોલાય ને ત્યારે જાગી જવાય, એમાં તાકાત છે કંઈક, એમાં છેલ્લે જય બોલાય ને એમાં તાકાત હોય છે. તો કથામાં આપણને વિરામનો અનુભવ થાય તો અત્યારે આપણે બધા જાગીએ છીએ, પણ ફોર અ સેકન્ડ આંખ આમ મળી ગઈ એટલે ડ્રીમ આવી ગયું. એક સેકન્ડમાં લંડનમાં બેઠા હોય તો કોઈ અહીંયા મંદિરને બદલે ઘરે પહોંચી જાય, કોઈ વળી યુરોપમાં ફરવા જતું રહે, કોઈ ઇન્ડિયા પહોંચી જાય, કોઈ વેપારી પાસે ઉઘરાણી કરવા પહોંચી જાય, કોઈ ધંધા વેપાર કરવા લાગે. અરે અહીંયા બેઠા છે ને સેકન્ડ્સમાં અમે તો આપણને લાગે કાકા અહીં જ બેઠા છે, પણ કાકા ક્યાંય ફરતા હોય. કારણ કે આ જે ફ્લો ઓફ થોટ્સ છે, વિચારોનો જે પ્રવાહ છે, ઇટ્સ લાઈક અ રિવર. અને કોઈ સામાન્ય નાની નદી નહીં, એ તમે આમ સતલજ ને બ્રહ્મપુત્રા ને સિંધુ ને ગંગા ને 10 નદી ભેગી કરો અને જેટલો એનો પ્રવાહ જતો હોય એટલો પ્રચંડ વિચારોનો પ્રવાહ કન્ટિન્યુઅસલી ચાલે છે. અને એક વિચાર બીજા વિચાર સાથે કેવી રીતે કનેક્ટ થાય છે ખબર જ ન પડે.
ક્યાંથી ક્યાં એનો પ્રવાહ થાય છે. એમાંથી એકાદ બે વિચાર આપણને પકડાય, એકાદ બે વિચાર, બાકી તો આપણને થોટ્સ પકડાયા જ નહીં, ચાલ્યા જ કરતો હોય પ્રવાહ. એ ઉપરનું લેયર છે. આપણા આંખો ખોલીને જે બેઠા છે આમ બધા, એ ઉપરનું લેયર છે. બીજા લેયરમાં એક આખો બીજો પ્રવાહ ચાલે છે. એટલે આપણે અત્યારે ઉપર તરીએ છીએ, ઉપરના વિચારના પ્રવાહમાં તરીએ છીએ. પણ જેવું સહેજ કથામાં આમ ઝોકવાયું એટલે સીધા નીચે ઉતરી ગયા, અને ત્યાં નીચે કઈ બીજી જ દુનિયા ચાલે છે. અને આપણને કોઈક દેખાય, અલગ અલગ ચહેરાઓ દેખાવા માંડે, અને અહીંયા ભાગે અહીંયા કૂતરું પાછળ પડ્યું એવું અનુભવ થાય. અહીં કોઈ પડ્યું નથી કૂતરું, પણ નીચે જે પ્રવાહ ચાલે છે, શું ચાલે છે, વી કેન નોટ સે. એ બીજો પ્રવાહ છે. હવે આ રજોગુણ અને તમોગુણ એમાં કેટલાય વેવ્સ આવતા હોય, આપણને કઈ સમજાયું જ નથી. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે, ઇટ્સ વેરી ડિફિકલ્ટ, બહુ અઘરી બાબત છે. તો મહારાજ તમે અમને સમજાવો કે અમે કેવી રીતે આમાંથી બહાર આવી શકીએ. કોઈક વખત પુત્ર ઉપર બહુ પ્રેમ જાગે, એટલો બધો પ્રેમ જાગે, મારો વાલો, મારો કાનુડો, મારો લાલો. અને કોકો થાય, હે ભગવાન, આના કરતા પથ્થરો પાક્યો તો સારું થાત. આ ક્યાં મોકલ્યો એ મહારાજ, મેં કયા કર્મ કર્યા આ મારે ઘરે આવ્યો બાપા. પાછા એના માણસ માટે પ્રેમ જાગે. ક્યારેક પત્ની માટે આવું થાય, ક્યારેક પતિ માટે આવું થાય, ક્યારેક પુત્રી માટે આવું થાય, ક્યારેક મા બાપ માટે આવું થાય, ક્યારેક મા બાપ માટે બહુ આદર પ્રગટે, અને ક્યારેક એમ થાય ડોહા ડોહીને લઈ જાય તો સારું હોય. આવા જાત જાતના ભાવ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. સ્વામિનારાયણ ભગવાન એ સમજાવે છે કે એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર છે. આ સમજવું જ પડે. આ દેહ આપણે ધારણ કર્યો છે, એની સાથે આ બધું સંકળાયેલું છે. સાથે કુસંગના પણ જબરજસ્ત સંસ્કાર છે, અને પૂર્વ સંસ્કાર પણ છે. આ બધું ભેગું થાય છે, માટે આ રજોગુણ ને તમોગુણના હેલા આવ્યા કરે છે, આમ ચાલ્યા જ કરે છે. અને મહારાજ એનો ઉત્તમ આપણને ઈલાજ પણ બતાવે છે કે તમે આત્મા અને અનાત્માના વિચાર કરો તો ચોક્કસ દેહ સાથે સંકળાયેલા બધા જ પ્રશ્નો, એના ગુણના ભાવ ટળી જાય. હું આ શરીર નથી, હું આત્મા છું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વચનમાં વિશ્વાસ હોય એવા કેટલા આંગળી ઊંચી કરો. શુરવીરતાથી આંગળી ઊંચી કરો, મરતા મરતા કેમ ઊંચી કરો, શુરવીરતાથી કરો. હોય તો ન હોય તો આંગળી નીચે રાખવાની છે, ના નથી, શુરવીરતાથી. ઓકે. પ્રમુખ સ્વામી મહારાજ દાખલા તરીકે અહીંયા સાક્ષાત બિરાજમાન હોય અને જાહેરમાં એમ કે તમે બધા ફલાણી લોટરી લઈ લેજો, અને એ લોટરીમાં 2-2 લાખ પાઉન્ડની લોટરી છે, 10મો ભાગ ધર્માદામ આપો હોય તો આપજો, પણ તમે લઈ લેજો અને લાગવાની છે. આપણે બધા લઈએ કે ન લઈએ? બાપાની આજ્ઞા છે, ભલે આપણે લોટરીમાં માનતા ન હોઈએ, બાપાની આજ્ઞા છે. કદાચ લાગી જાય તો. અને દાખલા તરીકે પ્રમુખ સ્વામી મહારાજ આપણને એમ કે આજે કોઈ સેન્ટ્રલ લંડનમાં જતા નહીં, આજે કૃપા કરીને કોઈ સેન્ટ્રલ લંડનમાં જતા નહીં. ત્યાં આજે આતંકવાદીઓ હુમલો કરવાના છે. પછી આપણે જઈએ? આપણે ઉઘરાણીએ જવાનું હોય તો જઈએ, બહુ અગત્યનું કામ હોય તો પણ જઈએ? આપણે ન જ જઈએ. દાખલા તરીકે તમે ટ્યુબમાં બેસવા જાઓ છો, ટ્રેનમાં બેસવા જાઓ છો, અને તમે સ્પીડમાં તમને કોઈ ડ્રોપ કરવા આવી રહ્યું છે. અમે અમદાવાદમાં હોય તો અમે રિક્ષામાં બેસીને જઈએ, અને અમારી રિક્ષા એ મર્સિડીઝ કરતાં પણ જરા આગળનો અનુભવ કરાવે. ગમે તેવી જગ્યામાંથી મર્સિડીઝ ન નીકળે, રિક્ષા નીકળે. એટલે આપણને પેલો સ્પીડમાં લઈ જઈ રહ્યો છે અને ટ્રેનમાં બેસાડવા લઈ જઈ રહ્યો છે, અને આમ બાપા સામે દેખાય, સાક્ષાત દિવ્ય દેહ બાપા દેખાય, અને બાપા કે તું જે ટ્રેનમાં બેસવા જાય છે એમાં નહીં બેસતો, એમાં બોમ્બ છે, નહીં બેસતો. ખરેખર બાપા હશે કે નહીં હોય? બાપા અદૃશ્ય થઈ જાય. વળી પાછા બાપા દેખાય, સેકન્ડ ટાઈમ તને ખાસ આજ્ઞા આપું છું, નહીં બેસતો, એમાં બોમ્બ છે. ત્રીજી વખત પાછા બાપા આવીને કે નહીં બેસતો, એમાં બોમ્બ છે. ખાલી 3 જ વખત બાપા કે પછી આપણે બેસીએ? હા કે ના? તો કેમ શરમાતા શરમાતા બોલો છો? હા કે ના? ન જ બેસીએ. અને દાખલા તરીકે બાપાને કોઈ એમનું આડું અવળું ત્રીજું આવીને કહે કે બોમ્બ છે, બેસતા નહીં, તો 2 વખત વિચાર કરીએ, કદાચ એનું સાચું પડ્યું તો મરી જાય ને આપણે તો. પણ એના એ જ પ્રમુખ સ્વામી મહારાજ આ લંડનમાં બેઠા બેઠા ઓછામાં ઓછું 1000 વખત કહી ચૂક્યા છે કે તમે આ શરીર નથી, તમે આત્મા છો. તો એ મનાય છે?
1000 વખત બાપા બોલ્યા હશે. એમની એક પણ કથા એવી નહીં હોય, એક પણ કથા કે જેમાં એમણે આ શરીર આપણે નથી, આપણે આત્મા છીએ એ વાતનો એમણે ઉલ્લેખ નહીં કર્યો હોય. એક પણ કથા એવી નહીં હોય. મહારાજ પ્રથમના 16મા વચનામૃતમાં કહે છે કે સંતના વચનમાં વિશ્વાસ રાખીને માનવું પડે. અને આપણે છીએ આત્મા, આ શરીર નથી આપણે. અને આપણે જોઈએ જ છીએ કે આપણા શરીરમાં કેટલા ધીમે 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 પરિવર્તનો આવ્યા છે. મહારાજ કહે છે કે આ સત અને અસતનો વિવેક છે. વોટ ઇઝ સત એન્ડ વોટ ઇઝ અસત, જે કન્ટિન્યુઅસલી ચેન્જિંગ છે, જેમાં સતત પરિવર્તન આવે છે, એ અસત છે. આપણે નાના હતા ત્યારે હાથ પગ આવડા હતા અને હવે આપણા હાથ પગ મોટા થયા. આપણે નાના હતા ત્યારે વાળ કાળા ભમર હતા, અત્યારે કાળા છે, આપણે ઉપરથી સ્પેશિયલ વિધિ કરી છે. પણ આપણે જોઈ શકીએ છીએ કે આ સતત બધું બદલાતું રહે છે. આપણા ચહેરામાં કરચલીઓ પડવા માંડી. મને એક જણે પૂછ્યું, સ્વામી તમે આમ કાળા કરતા હો તો સારું નહીં, એમ તમારે કરવા જોઈએ. મેં કીધું પણ ભાઈ સાહેબ, અમે મુંડન કહી દે પાછા ઉગી જાય, એ કે તો કરતા રહેવાનું, આમ તમે યુ લુક ગ્રેટ. કે અમને સલાહ આપી ગયા છે એક જણ ભાઈ, કોઈ માનવી નહીં માનવી તો નક્કી નથી કર્યું હજુ, પણ આવી સલાહ આપી જાય છે લોકો. આ સતત શરીરમાં પરિવર્તન આવે છે. શરીર છે સતત ક્ષીણ થતું જાય છે અને આપણી નજર સામે આપણે જોઈએ છે. પણ ગૌતમ બુદ્ધને વિચાર આવ્યો, ધીસ બોડી ઇઝ પેરિશેબલ, ઇટ ઇઝ પેરિશેબલ. એમાં કન્ટિન્યુઅસલી વિકૃતિ આવે છે. તો આપણે નથી આ આત્મા, આ તો બોડી તો નાશવંત છે, શરીર તો નાશવંત છે, અને આત્મા છે તે શાશ્વત છે. વી આર અ ટ્રાવેલર. એક શરીરથી બીજા શરીરની આપણે યાત્રા કરતા કરતા અહીં સુધી પહોંચ્યા છીએ અને હવે મુક્તિનો દરવાજો આવ્યો, પણ આપણને મનાતું નથી. આ એક નક્કર સનાતન સત્ય છે, પણ બહુ અઘરું છે. પણ મહારાજ કહે છે એ માનવું જ પડશે. આ શરીર એ હું નથી, હું આત્મા છું. આ એક બહુ જ મોટું સાયન્સ છે, બહુ જ મોટી ટેકનોલોજી છે. બાપાએ કહ્યું છે આત્મા અનાત્માની ટેકનોલોજી છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, એમણે પ્રમુખ સ્વામી મહારાજનો સંગ કર્યો. મેં ને તમે કર્યો એવી રીતે નહીં હો. થોડા જ વર્ષો સુધી માત્ર કુલ મળીને બાપાને 12 થી 13 વખત મળ્યા. પણ 12 થી 13 વખતમાં એમને આટલું સમજાઈ ગયું કે વોટ પ્રમુખ સ્વામી સેઝ, ઇટ ઇઝ એન અલ્ટિમેટ ટ્રુથ, ઇટ ઇઝ ધી અલ્ટિમેટ ટ્રુથ. બાપા બોલે છે કે યુ આર નોટ બોડી, યુ આર સોલ. એને દ્રઢ થઈ ગયું. વી મસ્ટ લીવ અહમ એન્ડ મમત્વ. એને દ્રઢ થઈ ગયું કે આ વાત સાચી છે. તો આપણે પણ આ બરાબર દ્રઢતાથી માનવું જ પડશે. તો સ્વામિનારાયણ ભગવાન આપણને પહેલી વાત એ કરે છે, આત્મા અને અનાત્માનો વિવેક. જો આપણને આ દેહથી હું જુદો છું તો કેટલા બધા પ્રશ્નો ટળી જશે. અહીંથી લોસ એન્જલસ કેટલું દૂર થાય? અબાઉટ 6000 માઇલ્સ. આપણે એમને માની લઈએ, ચાલો ને 10,000 કિલોમીટર હમણાં એમને માની લઈએ. જે હોય તે ભાઈ સાચું ગૂગલમાં જોઈને પૂછી લઈશું. ગૂગલ કુંવરબા એ ખરેખર જબરજસ્ત આપણને બધા સવાલોના જવાબ આપી દે. પણ અત્યારે આપણે એમને માની લઈએ કે 11 કે 10,000 કિલોમીટર અહીંથી છે. કોઈ માણસ લોસ એન્જલસથી અહીંયા આવે અને તમને મળે, આ મંદિરમાં સભામાં મળે અને ઓ મગનભાઈ કેમ છો? ઓકે, મગન ઇઝ એન્જોઈંગ. ઓકે, તમને એમ ખાસ થોડા દિવસો પહેલા તમને થોડા દિવસ પહેલા યાદ કર્યા હતા એમ કે કેમ યાદ કર્યા હતા? અરે કે ત્યાં તમે છગન મળ્યો હતો ત્યાં એલેમાં. ઓ એમ કે શું કહેતો હતો છગન? અરે કે તમારો ખાસ મિત્ર તમને યાદ કરતો હતો. કે વેરી ગુડ. પણ કે તમને એક ખાનગી વાત કહું, મને 10 વર્ષ પહેલા પણ છગન મળ્યો હતો. ઓહ 10 વર્ષ પહેલા? ઓહ ગુડ. છગન ઇઝ માય ક્લોઝ ફ્રેન્ડ, બહુ પાકો મિત્ર છે. શું બીજું છગન શું કહેતો હતો? છગન કહેતો હતો કે તમે હરામખોર છો. લોસ એન્જલસ 10,000 કિલોમીટર દૂર થાય અને પેલા એ 10 વર્ષ પહેલા વાત કરી છે, પણ 10 વર્ષ પહેલા કહેલી ગાળ 10 વર્ષ પછી 10,000 કિલોમીટર ઉડીને આપણને વળગી. કેવી વળગી પણ ખબર છે? પછી આપણે છગનની 7 પેઢીની ગાળો દઈએ. એ હું ઓળખું છું, નાનો હતો ત્યારથી એ હરામખોર છે, એનો બાપો હરામખોર, એની દાદા હરામખોર હતા. પછી તો આપણે બધું કેટલું બોલવા લાગીએ અને કદાચ વિવેકને કારણે ન પણ બોલીએ, પણ મનમાં તો કેટલું થઈ જાય. કેમ ખબર છે? કારણ કે આપણે માનીએ છીએ કે હું મગન છું.
આ હું મગન છું એ વાતની કેટલી બધી આપણને દ્રઢતા થઈ ગઈ છે કે સપોઝ હું ફરીથી વાત કરું છું, કથામાં આપણને ઊંઘ આવી ગઈ, અહીંયા આપણે બધા ગાઢ નિદ્રામાં જતા રહ્યા, અને મેં કથા પૂરી કરવાનું નામ ન લીધું, અને મેં મારી ચલાવ્યા જ કરી, કથા ચલાવી, અને બધા ગાઢ નિદ્રામાં સૂઈ ગયા, એવા ગાઢ સૂઈ ગયા. મગનભાઈ, ઓ મગનભાઈ, એ જે મગનભાઈ જે અવાજોના મોજા તરંગો નીકળ્યા, એ મગનના વેવ્સ બધાના કાનમાં જવાના, મગનભાઈ. પણ આપણે બધા જ પડ્યા રહો, અને ગાઢ નિદ્રામાં પણ અહીંયા મગન શબ્દ અહીંયા ગયો કાનમાં, કોકલિયરમાં થઈને પેલું હથોડીને પેંગડું બધું અંદર જે ઓર્ગન્સ એમાંથી ઓડિયો નોઝમાં જાય ને એમાંથી બ્રેઇનમાં જાય, અને ત્યાં પ્રોસેસ થાય મગન. પણ આપણે બધા જ આમ પડખું પડીને હોઈ જાય કે તું હોઈ જાય, તું મગન નથી, મગન ઉઠશે, આપણે કોઈ ઊભા ન થઈએ. In deepest sleep, we believe that I am that body, I am not Magan. મારું નામ છગન છે, મારું નામ કાનજી છે, મારું નામ રવજી છે, મારું નામ યોગેન છે, મારું નામ ફલાણું છે. ડીપેસ્ટ સ્લીપમાં આપણે દ્રઢ થઈ ગયું છે હું આ બોડી છું. કેટલી મોટી ભૂલ છે. મહારાજ ના પાડે છે, નથી આ શરીર, તમે આત્મા છો, અને જ્યાં સુધી તમે આત્મા છો એમ નહીં માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેથી ન્યારું, આપણે આત્મા નહીં દેહ. આ સ્વામિનારાયણ ભગવાન પરમહંસોને આજ્ઞા આપે છે. યુ હેવ ટુ બિલીવ ઇટ. માનવું જ પડે, ભલે આપણને તકલીફ પડશે. આજે હું બોલું છું તો મને કઈ દ્રઢ ન હોય, પણ અને ખરેખર મને 2 પ્રસંગ યાદ છે. આપણે આત્મા એમ બોલીએ તો એમની આજ્ઞાથી આપણે કરીએ છીએ, બાકી તો આ ગુરુ છે, આ બહુ ભારે દુષ્કર છે. અમે હિમાલયની યાત્રાએ ગયા હતા, અને પૂજ્ય શ્રીજી સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, પૂજ્ય આપણે વિશ્વવિહારી સ્વામી, બધા અમે સંતો હતા. અમે હિમાલયની યાત્રાએ ગયા હતા, અને ત્યાં એક સરસ એવું તીર્થ હતું. ત્યાંથી અમે બધા અંદર એક વન ને એવું હતું, ત્યાં દેવરિયા તાલ ને બધી જગ્યાએ ગયા હતા. હવે એમાં બન્યું કે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને કંઈક કામ આવ્યું, એટલે બ્રહ્મવિહારી સ્વામીએ એમ કહ્યું કે મારે તાત્કાલિક પાછું હિમાલયમાંથી નીચે જવું પડશે. એટલે એમણે મને કહ્યું તમે પણ સાથે આવો, આપણે નીચે જઈએ. એટલે હું અને બ્રહ્મવિહારી સ્વામી અમે બેવ તાત્કાલિક નીચે ઉતરવાના હતા. તો એ વખતે અમારી સાથે રીતેશભાઈ ગઢિયા હતા, આપણા સંસ્થાના આજીવન સેવક. એટલે એમણે અમને એક કાર ભાડે કરી આપી, કારણ કે બીજી કારમાં તો બધા સંતો એમને યાત્રા કન્ટિન્યુ કરવાના હતા. એટલે અમને એક કાર એમણે ભાડે કરી આપી. ત્યાંથી લોકલ આપણે એક ત્યાં એક રુદ્રપ્રયાગ પાસે જગ્યા છે, ત્યાંથી અમને કરી આપી કાર. એટલે અમે 2 સંતો લોકલ ગઢવાલી કોઈ ડ્રાઈવર હતો એની કારમાં બેસીને અમે નીચે ઉતરતા હતા. જેવી ગાડી હજુ તો ઉપડી એટલી વારમાં બ્રહ્મવિહારી સ્વામી આગલી સીટમાં બેઠા હતા, તો જોકે ચડી ગયા, અને હું પાછળ બેઠો હતો. હું જોયા કરતો હતો હિમાલયનું સૌંદર્ય. હવે એમાં થયું એવું કે હિમાલયના રસ્તા બહુ સાંકડા, આમાં સર્પાકાર બધા રસ્તાઓ, અને એક બાજુ ખીણ અને એક બાજુ પર્વત, અને ખીણ 2000 ફૂટ ઊંડી, 3000 ફૂટ ઊંડી, એવી ડીપ ગોર્જ દેખાય તમને. અને એમાં નીચે ક્યાંક પડી ગયેલા વાહનો દેખાય, સળગી ગયેલા વાહનો દેખાય, અને આપણે બીક લાગે આ સેજ જો બેલેન્સ ચૂક્યો તો મરી ગયો. હવે એ જે ચલાવે કાર એ એટલી બધી સ્પીડમાં ચાલે. એક તો અમે નીચે જતા હતા એટલે ઢાળ હોય, અને પેલો એટલો સ્પીડમાં ચલાવે, અને મને બીક લાગે. અને પાછો આમ થાય આખું આમ બ્રેકમાં ચીચી કરતી આમ ઊંચી લે બ્રેક, એટલે ગાડી આમ 2 વ્હીલ ઉપર ઊંચી થઈ જાય. હવે આ કઈ સ્ટંટબાજીનો સમય છે ભાઈ? તારે જે કરવું છે હોલીવુડમાં સ્ટંટબાજી કરજે, પણ હવે અમને તો ટેન્શન થાય આપણને તો. એ ગયા. અને એમાં આમ બધું અત્યારે ખીણ બાજુ વળે ને, અને કેટલી ખબર છે, હાર્ડલી 6 ઇંચ કે 8 ઇંચ જેટલી જગ્યા બાકી હોય ને એટલી કિનારે ગાડી લઈ લે થઈ જાય. એટલે પછી એક વખત મેં એને કહ્યું કે ભૈયા आसानी से आहिस्ता आहिस्ता चलाओ, कोई जल्दबाजी करने की आवश्यकता नहीं है. એને પાછળ જોયું આમ, અને આંખો લાલ ઘૂમ. મેં કીધું હાલ તો પીધો છે, મરી ગયા. અને મેં બ્રહ્મવિહારી સ્વામીને જગાડ્યા, એ આગળ બેઠા હતા, મેં એમને જગાડ્યા. મેં કીધું આપણે ડિસિઝન લઈ લઈએ, ઉતરી જઈએ, આમાં મરી જઈશું, આપણે નહીં પહોંચીએ ઋષિકેશ, સીધા ઉપર પહોંચીશું, અને આને તમે કંઈ ઊભા રહ્યો. તો એ જાગ્યા. મને કે મને તો ઊંઘ આવે છે, જવા દો ને જે થવું હોય. મેં કે ભાઈ સાહેબ મરી જઈશું આમાં તો.
અને લિટરલી અમે રુદ્રપ્રયાગથી ચાલુ કર્યું હતું, છેક નીચે પહોંચ્યા ઋષિકેશ સુધી. મારી જે માળા ફરી છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એવી માળા આજ સુધી ફરી નથી હો. પહેલાંય નહોતી ફરી, હજુ નથી ફરી. હે મહારાજ, હે સ્વામી, હે બાપા, રક્ષા કરજો, રક્ષા કરજો. બહુ ભય લાગી ગયો હતો, ખરેખર ડર લાગ્યો હતો. આ આત્મા અનાત્માની વાતો કરી, પણ મોત સામે આવે ને તો તકલીફ પડી જાય. લંડનમાં અમે 91માં આવેલા અને અમારે મુંડનનો દિવસ હતો અને કોઈક આવ્યા હજામત કરવા, અમારી હજામત કરવા માટે કોઈ વડીલ વૃદ્ધો લઈ આવ્યા, ડીસી પટેલ કોકને લઈ આવ્યા. અને પહેલાં એક સંત બેઠા, એ બેઠા એટલે ખબર પડી ગઈ કે આમાં જોખમ છે. કારણ કે એ કાકાનો હાથ ધ્રુજતો હતો, એને દમનો રોગ હતો અને એ પાછો પેલો અસ્ત્રો, પેલો હજૈયો કહેવાય ને આમ, એ અસ્ત્રો વાપરતા હતા. આમ રેઝર વાપરતા તો થોડુંક દુઃખ થાય, વાંધો ને, એકાદ બે કાપા પડે. પણ આ તો હવે એવાય સંજોગ આવી જાય, કાં એકાદ કાન જતો રહે, કાંઈ કંઈ તકલીફ થઈ જાય. એટલે પહેલાં એક સંત બેઠા, એ ઊભા થઈને જતા રહ્યા. પછી બીજા સંત આવ્યા, એને ખબર પડી ગઈ કે આમાં જોખમ છે, એટલે કે કાકા હું આવું છું, એમ કે એ ઊભા થઈને જતા રહ્યા. પછી ત્રીજો હું આવ્યો. મને ખબર નહીં કે આગળ મારા પેલા આવી બે એક દુર્ઘટના બની ગઈ છે, બે જણ ઉતરી ગયા છે, મને કંઈ ખબર નહોતી. એટલે પછી હું આવીને ત્યાં બેઠો, મને એમ કહો સીટ ખાલી છે, એટલે હું બેસી ગયો. અને પેલા પહેલું આમ ખાલી આટલું કર્યું ને મને ખબર પડી કે આજે કંઈક જોખમ છે, તકલીફ તો થવાની છે. એટલે મારી સામે ત્યાં કૃષ્ણ સ્વરૂપ સ્વામી ત્યારે હતા, એ મંદ મંદ હસવા માંડ્યા. મને કે જોખમ છે, આમ એમણે ઈશારાથી મને કહ્યું, કાકાનું દુઃખ ન લાગવું જોઈએ ને હજામત કરનારા, ઈશારાથી કહ્યું કે આમ સમજી જાવ તો સારું એમ. એટલે હું સમજી ગયો. એટલે મેં કાકાને કહ્યું કે સોરી મારે જોવું છે, હમણાં જઈને આવું. હો તો મારું માથું બરાબર પકડ્યું કે બેહીરો, બેહાડી દીધો મને. અને એને વળી થોડોક વધારે છોલ્યું ને પછી મને લાગ્યું કે હવે તો સારું આ જેટલું લાંબુ ખેંચે છે એટલો પ્રશ્ન છે. એટલે મેં ધીમે રહીને કહ્યું કે મારે છે ને જરા નેચરલ કોલ આવ્યો છે અને મારે જવું પડશે, માટે ઊભો થઈને જાઓ. તો મને આમ માથું પકડીને કે સાધુ થઈને મોતથી બીઓ છો, બેહીરો. આ આત્મા પરમાત્માની વાત આપણે કરીએ પણ કઠણ છે, ઉતારવી તકલીફ પડે એવી છે. પણ મહારાજ આપણને કહે છે આજે કે કાલે આ કર્યા સિવાય છૂટકો નથી. જ્યારે આપણે આત્મા અનાત્માનો વિચાર કરીશું ત્યારે કેટલા બધા દુઃખ આપોઆપ ટળી જશે. જ્યારે આપણે આત્મા અનાત્માના વિચાર કરીશું ત્યારે આપોઆપ કેટલા અપમાનોને સરળતાથી આપણે ગળી જઈ શકીશું. જ્યારે આપણે આત્મા અનાત્માનો વિચાર કરીશું ત્યારે દુનિયામાં કંઈ વટ પાડવા જેવું કંઈ રહેશે નહીં. નાની નાની બાબતમાં હું અને મારું એવું આપણને આવી જાય છે. જ્યારે આત્મા અનાત્માનો વિચાર કરીશું ત્યારે આપોઆપ લેટ ગો કરવાની વૃત્તિ જાગશે. જ્યારે આત્મા અનાત્માનો વિચાર કરીશું ત્યારે આપોઆપ જ આજે સગા સંબંધીઓના જે જાળા જામ્યા છે એ આપોઆપ જ ખરી જશે, કઈ વાંધો નહીં. લાઈફ ઇઝ લાઈક અ ટ્રેન, એબ્સોલ્યુટલી ઇટ ઇઝ લાઈક અ ટ્રેન. અહીંની ટ્રેન સાથે હું જરા તુલના નહીં કરી શકું કારણ કે હું અહીંની ટ્રેનમાં ક્યારેય બેઠો નથી, પણ અમારા ભારતની ટ્રેનમાં તો વારે વારે બેસવાનું થયું છે. હું જરા એની વાત કરું. દાખલા તરીકે તમે અમદાવાદથી ટ્રેનમાં બેસો અને મુંબઈ જવાનું હોય, જ્યાં સુધી આપણે ટ્રેનમાં બેસવા ન જઈએ ત્યાં સુધી આપણને ખબર નથી સામેની સીટમાં કોણ આવવાનું છે. આપણે બેઠા અને પછી સામેવાળા કોણ છે ખબર પડે. સાવ અજાણ્યા ચહેરા હોય ને ક્યારેક કોઈ જાણીતોય મળી જાય, આપણને કંઈ ખબર નથી. એક્ઝેક્ટલી જે દિવસે આપણો જન્મ થયો એ દિવસે આપણને આ લાઈફની ટ્રેનમાં બેઠે ત્યારે આપણને કંઈ જ ખબર નહોતી કે આપણી સાથે બીજા જર્નીમાં કોણ કોણ સામેલ થવાના છે. હા, આપણી આગળ એક ભાઈ આવી ગયો છે, ઓ બાપા રે, આપણી પાછળ એક બેન પણ આવવાની છે, આપણને કંઈ જ ખબર નથી. આ એક પછી એક પેસેન્જર ઉમેરાતા જાય છે, ટ્રેન આગળ વધતી જાય છે અને સામે એક ઉમેરાયો, કોઈ બીજો ઉમેરાયો અને કોઈ અચાનક જ કહે છે ઓકે મારું સ્ટેશન આવ્યું, બાય બાય, આઈ એમ જસ્ટ લીવિંગ, અને ઉતરી જાય સ્ટેશન અને ઉતરી જાય. હવે ખરેખર વિચાર કરજો, આપણે ટ્રેનમાં અમદાવાદથી બેઠા હોય અને વલસાડ મુંબઈ આપણે જવું હોય અને સામે કોઈ આવીને બેસે એટલે આપણે તો ઓળખતા જ નથી. અને આપણો ગુજરાતીઓનો સ્વભાવ જબરજસ્ત, પરિચય કર્યા સિવાય નહીં, તમે ક્યાંના, કયું ગોમ, આપણાથી રહેવાય જ નહીં. અને મજાની વાત તો એ છે કે એક બસ જતી હતી અને બસમાં એક બેન ઊભા હતા અને બાજુમાં કોઈ નીચે બીજા બેન બેઠા હશે.
એટલે પેલા બેને બીજા બેનને પૂછ્યું કે તમારું કયું ગામ? કે અમારું ધ્રાંગધ્રાનું. લે તો આપણે બેનો કહેવાય. અમારા ઘરમાં અમે ધ્રાંગધ્રાની ઘંટી વાપરીએ છીએ. આવો આવો આવો. આમ કહીને આપણે સગપણ કાઢીએ. એવી આપણી ગુજરાતીની વૃત્તિ, એટલે આપણે સામે ઓળખાણ કાઢીએ, તમે કોણ, અમે કોણ. પછી તો છાપું અડધું અડધું વાંચીએ, ભાખર વળદી અડધી અડધી ખાઈએ, બધું આપણે જાણીએ છીએ આપણી પ્રકૃતિ. આવું બધું કરતાં કરતાં આપણે આગળ વધીએ. પછી પહેલા ભાઈ કે ઓકે, મારું તો વલસાડ સ્ટેશન આવી ગયું, તમે તો આગળ યાત્રા કન્ટિન્યુ થાય છે મુંબઈ, તો હું ઉતરી જાઉં છું. ઓકે આવજો. પણ એ આવજો કહેતી વખતે આપણે છાતી કોડી, અરે રે 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 તમે ઉતરી ગયા ને હું રહી ગયો. આપણે કરતા નથી. કેમ ખબર છે? બેઠા ત્યારથી આપણને ક્લેરિટી છે કે આમાંથી કોક તો વહેલું ઉતરવાનું છે. એક્ઝેક્ટલી લાઈફની આ જર્ની શરૂ થઈ ત્યારથી ક્લેરિટી હોવી જોઈએ કે કોક તો વહેલું ઉતરવાનું જ છે. ખબર નથી કોનું સ્ટેશન ક્યારે આવવાનું છે. કોઈક તો વહેલું કોકનું મૃત્યુ આવવાનું છે, કોક તો જાય ખરું. તો આપણે કેમ ત્યારે છાતી કૂટીએ છીએ? કારણ કે આપણે કઈ છેક સુધી રહેવાના છે, આપણી ટ્રેનમાંથી ઉતરવાનો વારો આવવાનો છે. આત્મા અનાત્માનો વિચાર જેને થાય એને કોઈ તકલીફ નથી થતી. આ ટેમ્પરરી સ્ટેશન છે, આ ટેમ્પરરી ટ્રેન છે. આ ટ્રેન પરમેનન્ટ નથી ભાઈ. સહેલામ સહેલી બાબત. ટ્રેનમાં તમે બેસો, સીટ ઉપર કોઈ કે પેલા બ્લેડ મારી મારીને જરા કાપી નાખીને ચીરા કરી નાખ્યા હોય, બલ્બ ઉપરથી ઉડી ગયો હોય, બારી બરાબર બંધ થતી ન હોય, એવું કંઈક હોય. અહીંયા તો એવું ન હોય, અમારા ભારતમાં તો હોય છે. તો આપણે સફાઈ બરાબર ન થઈ હોય તો આપણે ગાળાગાળી કરીએ. હા નાલાયકો, હરામીઓ બધા ભેગા થયા છે, આમ છે ને તેમ છે. અરે રે રે મારા જીવનમાં કેટલું દુઃખ આવ્યું, મારા ભાગ્યમાં આવી સીટ આવી, હું મરી જઈશ, કેવી રીતે જીવી શકીશ, આવો વિચાર આવે? નથી આવતો. કારણ કે આપણને ખબર છે કે આ 5 કલાક કે 4 કલાક કે 8 કલાકની ટ્રેન છે. મારે ક્યાં આમાં ડબ્બામાં કાયમ રહેવાનું છે, થોડા કલાકમાં ઉતરી જવાનું છે. એક્ઝેક્ટલી લાઈફમાં પણ નાના મોટા દુઃખો આવશે. લાઈફમાં પણ ક્યારેક લાઇટ ન હોય એવું બને, લાઈફમાં પણ કોઈ લેડ મારી જાય એવું બને, લાઈફમાં ક્યારેક કચરો પણ આવી જાય. પણ યાદ રાખવાનું કે આપણે આ ટ્રેનમાંથી ઉતરી જવાનું છે. આ કંઈ જ પરમેનન્ટ નથી. કેટલી શાંતિ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન આપણને આત્માનો વિચાર આપીને કેટલા સુખી કરવા માંગે છે. એવરીથિંગ ઇઝ ટેમ્પરરી, નથિંગ ઇઝ પરમાનન્ટ. બધું જ સામાન્ય છે, થોડા સમય માટે છે, બદલાઈ જવાનું છે. આજે છે એવું કાલે કંઈ જ નથી. જો આ આત્મા અને અનાત્માનો વિચાર દ્રઢ થાય તો કેટલી શાંતિ થઈ જાય. પણ કેટલીક બાબતો એવી છે કે જે આત્મા અનાત્માના વિચારથી ન ટળે ત્યારે સત્સંગની જરૂર પડે છે. કુસંગને કારણે આપત્તિ આવે છે. કુસંગ 3 પ્રકારના છે. એક તો બહારનો કુસંગ છે, તો આપણે જાણીએ જ છીએ. કોઈ કેસિનોમાં જાય ને કોઈ પબમાં જાય ને, એ બધો બહારનો કુસંગ છે. અને હવે તો આ ટેલિવિઝન ને ઇન્ટરનેટ ને બધું ઘરે ઘરે આવી એટલે બધું ઘરમાં આપોઆપ આવી જાય. એ એક કુસંગ થયો. બીજો કુસંગ ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ છે. ત્રીજો કુસંગ સત્સંગનો કુસંગ છે. આ જરા સમજવા જેવી બાબત છે. સ્વામિનારાયણ ભગવાન સમજાવે છે. સત્સંગમાં આવ્યા અને કુસંગ, અરે એવું હોય કાંઈ? અંધારું ને લાઈટ બે સાથે રહે, અંધારું ને તેજ બંને સાથે રહે, સત્સંગ અને કુસંગ સાથે કેવી રીતે રહે? પણ અભાવ અવગુણની વાતો રૂપી કુસંગ. જોયું? ઓલો બેઠો જોયો તે કેવો ડાયો થઈને બેઠો, પણ બહાર કેવો તને ખબર છે? અરે ભાઈ બહાર જે હોય તે અહીંયા આવીને બેઠો તો ખરા બિચારો. એક વાર તો ભગવાનનું નામ લેવા આવ્યો, મંદિરે તો આવ્યો, સેવા કરી. જોયું કેવી વેઠ ઉતારી? અરે ભાઈ થોડી તો સેવા કરી. કંઈ નથી કરતા આપણે જેવા બીજાની ખોદ કરીએ છીએ ને કરતા કંઈક તો કામ તો કર્યું બિચારાએ. કંઈક તો થોડુંક 2 પગલા તો સેવાના ભર્યા. પણ અભાવ અવગુણની વાતો કન્ટિન્યુઅસલી, બીજામાં દોષ દ્રષ્ટિ. અમારા સંતો ઘણી વખત કહે છે કે 2 જણા કુસ્તી કરે ને પરસેવો ત્રીજાને વળે. આવી એક વૃત્તિ હોય છે. કોઈક સારું કામ કરે અને બીજાને કંઈક તકલીફ થાય તો આ પણ ન હોવું જોઈએ. મહારાજ આપણને એ કહે છે. આ સત્સંગમાં પોઝિટિવ વાતો. પૂજ્ય મહંત સ્વામી મહારાજનું પ્રિય ઉદાહરણ અહીંયા કદાચ સત્સંગમાં અનેક વખત કહેવાયું હશે. પણ દાખલા તરીકે આપણે બધા આ સભા મંડપમાં એન્ટર થયા, બધા આ જ વસ્તુ ફેમિલી ઉપર પણ એપ્લાય કરી શકો અને પોતાના બિઝનેસમાં પણ એપ્લાય કરી શકો. એવરીવેર ઇટ ઇઝ એપ્લિકેબલ. આપણે દાખલા તરીકે અહીં દાખલ થયા અને આપણને બધાને 2 સ્પ્રે આપવામાં આવ્યા. પેલા રૂમ ફ્રેશનરના સ્પ્રે આવે ને, એમાં એક સ્પ્રે છે એ રોઝ ફ્લેવરનો છે,
ગુલાબની સુગંધ આવે, આમ સુગંધ તરબતર થઈ જાય. અને બીજાની અંદર 1000 વર્ષ સુધી વપરાયેલી મૂતરડી ધોવાઈ ન હોય, એની દુર્ગંધ ભરી હોય. કેટલા વર્ષ સુધી? 1000. અમે હમણાં તિબેટમાં એ વારે યાદ કર્યું હતું. 1000 વર્ષ સુધી ધોવાયેલી ન ધોવાયેલી મૂતરડી, એની દુર્ગંધ, વપરાતી મૂતરડીઓ, એની દુર્ગંધ ભેગી થઈ હોય ને એનો આ સ્પેશિયલ સ્પ્રે બનાવ્યો હોય, એ તમને બીજો કેન આપવામાં આવ્યો હોય અને તમને 2 હાથમાં આવે. તમને બધાને સૂચના અંદર દાખલ થતા ત્યારે આપવામાં આવી હોય કે એવરીબડી એકબીજાને ગ્રીટ કરો ત્યારે કોઈ પણ એક સ્પ્રે છોડવાનો. હેલો જય સ્વામિનારાયણ, હેલો જય સ્વામિનારાયણ, જે ઈચ્છા થાય તે તમારે છોડવાનો. સપોઝિંગ એવું બન્યું કે અહીંયા આ આશરે 2000 હરિભક્તો બિરાજમાન છે. એ 2000 હરિભક્તોમાંથી 1990 જણા ગુલાબનો સ્પ્રે છોડે છે, પણ 10 જણા પેલો છોડે છે. અહીંયા આપણે ઉભા રહી શકીશું? યસ ઓર નો? મરી જઈએ. 1990 જણા ગુલાબનો સ્પ્રે છોડે, પણ પેલા 10 જણની સ્પ્રે દુર્ગંધ એ બધાને જીવવું હરામ કરી દે છે. એક્ઝેક્ટલી અભાવ અગુણની પણ વાતનો એક સ્પ્રે અને બીજો ગુણની વાતોનો પણ સ્પ્રે. હા, બીજાના ગુણનો સ્પ્રે છાંટો તો બધાને મજા આવશે, પણ 10 જણા પણ પેલા વિચિત્ર આવી ગયા, પેલો સ્પ્રે છાંટવા વાળા. અભાવ ગુણ વાળા કેટલા આવી ગયા? 10 જ જણા. પતી ગયું, બધાની મજા જાય. તો આ એક બહુ જ મોટો સિદ્ધાંત સ્વામિનારાયણ ભગવાન આપણને શીખવે છે. નો અભાવ અવગુણ. અરે કોઈ ગમે તેવો હોય ને, યોગી બાપા બોલ્યા, થાથા થાબડા જેવો હોય. કેવો? થાથા થાબડા જેવો હોય, એનોય ગુણ, એમાંય કંઈક તો ગુણ હશે જ. અને સૌથી મોટો ગુણ એક જ કે ભગવાનના દરબારમાં તો આવીને પડ્યો છે. ગલે ને ગમે તેવો દારૂડિયો હશે, વ્યસની હશે, નાની મોટી જે કંઈ તકલીફ હશે, પણ ભગવાનના દરબારમાં તો આવીને પડ્યો છે ને. આટલો જ ગુણ. પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજના ચરણ સુધી એમનો સંબંધ વાળો છે ને, આટલો જ ગુણ. અને છેલ્લી વાત મહારાજ કહે છે પૂર્વ સંસ્કારની. આ બહુ અઘરી બાબત છે. કેટલાક એવા પૂર્વ સંસ્કાર હોય છે જેને કારણે આપણને આ આધ્યાત્મિક સુખ આવતું નથી. અને એનો રસ્તો કયો? તો એને રસ્તો મહારાજ બહુ આપણને સુંદરતાથી સમજાવે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામી જાય. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય અને રાંક હોય તે રાજા થાય. અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય. અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તો તે નાશ પામી જાય છે. જડીબુટ્ટી છે, કી ટુ ધ સક્સેસ છે. સ્વામિનારાયણ ભગવાન આપણને એ સમજાવે છે કે મોટા પુરુષનો રાજીપો બહુ અનિવાર્ય છે. કદાચ આપણી પાસે બીજું કંઈ જ નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો છે, એમાં બધું આવી ગયું. આપણી પાસે બીજું કંઈ ન હોય, મહંત સ્વામી મહારાજની કૃપા દ્રષ્ટિ છે, એમાં બધું આવી ગયું. સ્વામિનારાયણ ભગવાન કેટલી અદ્ભુત આપણને વાત શીખવે છે. મહારાજ કહે છે ગમે તેવા મલિન સંસ્કાર હોય, અરે હજારો જન્મોના મલિન સંસ્કાર હોય, જો મોટા પુરુષનો રાજીપો પ્રાપ્ત થાય તો બધું જ ટળી જાય. અહીંયા પૂજ્ય ડૉક્ટર સ્વામી જ્યારે આવ્યા હશે ત્યારે પૂજ્ય ડૉક્ટર સ્વામીએ આપણને એક વાક્ય ગોખાવ્યું હશે કે મારે તો, પછી આગળ કેવળ પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા છે, રાજી કરવા જ છે, રાજી જ કરવા છે. આ વાક્ય આપણને બધાને ગોખાવ્યું હશે. તો ઘણી વખત કોઈકને વિચાર આવે કે પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા એ શું બહુ મોટી બાબત છે? સ્વામિનારાયણ ભગવાન આ વચનાવતમાં કહે છે તમામ સાધનાનો સાર આમાં આવી ગયો. પ્રમુખ સ્વામી મહારાજ રાજી થયા એટલે બધી વાત આવી ગઈ. અને શબ્દ વાપર્યો, અતિશય મોટા પુરુષની વાત છે. આપણી જિંદગી અરસપરસ એકબીજાને રાજી કરવામાં જાય છે કે નહીં? હમણાં લગ્નની સિઝન લંડનમાં ચાલે છે, એ વાત સાંભળી. લગ્ન એટલે શું? એડવેન્ચર તો ખરું જ, પણ લગ્ન એટલે એકબીજાને રાજી કરવાની પ્રક્રિયા. લગ્ન એટલે વેવાઈને રાજી કરવાના. જે કન્યા પક્ષ વાળા હોય એ બરાબર એ જાતના ખાવા પીવાના બધા
વ્યંજન ને જાત જાતની આઈટમ કરે ને આ કરે ને તે કરે ને, અને જે જાનમાં બધા આવ્યા હોય રાજી થઈને જાય બધા કે વાહ મગનભાઈ એનો બેટો પરણાયો, જબરજસ્ત પરણાયો, બધા ખુશ થઈ જાય. લગ્ન એટલે એકબીજાને રાજી કરવાની પ્રક્રિયા, બીજું કંઈ નથી. તમે નોકરી કરતા હોય ત્યાં પણ શું કરો? બોસને રાજી કરો, શેઠને રાજી કરો. શેઠની આપણા પર કૃપા દ્રષ્ટિ હોવી જોઈએ. અમારે ભારતમાં પોલિટિશિયનને રાજી કરવાની પ્રવૃત્તિ ચાલે. રાજનેતા રાજી રહેવા જોઈએ તો આપણું બધું કામ થઈ જાય. ઠેર ઠેર દુનિયામાં આ બધી પ્રવૃત્તિ છે. એકબીજાને રાજી, પતિ પત્નીને રાજી કરવામાં પડી હોય, પત્ની પતિને રાજી કરવામાં પડી હોય, અને દીકરો બાપને રાજી કરવામાં પડે, બાપ દીકરાને રાજી કરવામાં પડે. આજે હું ફલાણી ગિફ્ટ લઈ જઈશ ને તો આપણો લાલો રાજી થઈ જશે. બાપ આવું વિચારીને કંઈક ખરીદી કરીને સ્પેશિયલ ઘરે જાય હો, અને અચાનક આમ કાઢી, જો દીકરા તારા માટે લઈ આવ્યો, વાવ. છોકરો એમ કરે, બસ એ વાવ સાંભળવા માટે બાપ તલસતો હોય. અરસપરસ એકબીજાને રાજી કરવાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. અરસપરસ એકબીજાને ખુશ કરવાની દુનિયા ચાલે છે, અને આ ખુશામતની દુનિયા છે. પણ રેર અથવા તો રેરેસ્ટ લોકો એવા હોય છે જેને એક વિચાર આવે કે ગુણાતીત સત્પુરુષને રાજી કરવા છે. લક્ષ્ય તો એક જ રાખવું છે, અને એ રાજી તો આખી દુનિયા રાજી. એ કુરાજી તો આખી દુનિયા રાજી હોય તો એ કુરાજી જેવું છે. અને આ દુનિયાનું કાંઈ નક્કી નહીં હો. આજે રાજી ને કાલે કુરાજી, અભી બોલ્યા અભી ફોક, કંઈ નક્કી નહીં. વેવાય માટે કેટલું લોકો કરે, કેટલું બધું એને રાજી કરવા માટે કરે. પૂજ્ય સંત સ્વામી એક જૂનું ઉદાહરણ આપતા કે એક ચરોતરની અંદર એક જણાએ લગ્ન વખતે વેવાઈને રાજી કરવા માટે કેટલો ખર્ચ કર્યો. ગામમાં રૂપિયાની નોટોના તોરણ બાંધ્યા, અને વેવાય આવે જાનમાં તો એને સત્કારવા માટે કેટલાય જાત જાતના સાધન કર્યા. દીકરીને વળાવી ત્યારે કરિયાવરમાં કેટલું બધું આપ્યું, એક ટ્રક ભરીને સામાન આપ્યો. જમવામાં 34 જાતના શાક ને 55 જાતના પકવાન ને કેટલું જાત જાતની ડીશીસ કરી, અને રૂપિયા ઉડાડ્યા. પણ વેવાય જ્યારે જાન લઈને પાછા જતા હતા ત્યારે દીકરીના બાપે ધીમે રહીને પૂછ્યું કે વેવાય કેવું લાગ્યું, રાજી ને? તો કે શું રાજી, હજુ તમારી અડધી મૂછે પલળી નથી. પતી ગયું. આ દુનિયા રાજી થાય એમ જ નથી. અને આ પ્રમુખ સ્વામી મહારાજ જલ્દી રાજી થઈ જાય, સખત સંક્ષેપમાં રાજી થઈ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ રાજી થવા જ બેઠા છે. એમણે નક્કી કર્યું છે કે મારે રાજી થવું છે. એ રાજી થઈને આપણને પ્રસન્ન કરવા માટે એ આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે કેવા કેવા સંજોગોમાં પધરામણીઓ કરી છે, કેવા કેવા સંજોગોમાં હરિભક્તોને રાજી કરવા માટે ગામડે ગામડે કષ્ટો વેઠીને ઘૂમ્યા છે. એમણે કેટલા બધા કષ્ટો વેઠ્યા છે આપણને રાજી કરવા માટે. ઊંધું છે, એ તો રાજી થવા બેઠા છે. કેટલાક પ્રસંગોનું આજે સ્મરણ થાય છે. નાની એવી બાબતમાં કેટલા રાજી થઈ જાય છે. એક નાનું ઉદાહરણ આપું છું. મહંત સ્વામી મહારાજનો પ્રસંગ યાદ આવ્યો. 1987માં કેટલાક યુવકો મહંત સ્વામી મહારાજ બોચાસણ આવવાના હતા, તો એમને કઈ શિબિરમાં ગયા હતા. શિબિર હતી બોચાસણમાં. એમાં અમારા આનંદ વિહારી સ્વામી છે બોચાસણ, અત્યારે મુંબઈમાં ભંડારી સ્વામી તરીકે સેવા આપે છે, એ પણ ત્યાં ગયા હતા. અને મહંત સ્વામી મહારાજનો જ્યાં ઉતારો હતો ત્યાં બાથરૂમ ને બધું સાફ કરવાનું હતું. એટલે આ આનંદ વિહારી સ્વામીને કોઈ યુવક હશે સાથે એમને સાફ કર્યું. તે દિવસે એકાદશી હતી, અને આ સંતને નિર્જળ, ત્યારે તો યુવક હતા પણ એમને નિર્જળ ઉપવાસ કર્યો હતો. રાત્રે 11 વાગે મહંત સ્વામી મહારાજ પધાર્યા હશે, એટલે બાથરૂમ ત્યારે એમને ધોયું હશે. પછી મહંત સ્વામી મહારાજ સ્નાન કરવા રાત્રે 11 વાગે ગયા હશે, તો સ્નાન કરીને બહાર આવ્યા એટલે પાછું એમનું કંઈ કપડું નીચેવું કે બાથરૂમ કંઈ સાફ કરવાનું બાકી હતું, એટલા માટે આનંદ વિહારી સ્વામી યુવક તરીકે, સેવક તરીકે અંદર ગયા હશે અને એ સાફ કરતા હશે. પણ બહાર આવ્યા ને ત્યારે મહંત સ્વામી મહારાજ બાથરૂમ તરફ દંડવત કરતા જોયા. એમણે બાથરૂમને દંડવત કરતા જોયા. એટલે પેલા આનંદ વિહારી સ્વામી પૂછ્યું, સ્વામી આ બાથરૂમને કેમ દંડવત કરો છો? ત્યારે મહંત સ્વામી કહ્યું કે તમે રાત્રે 11 વાગે નિર્જળ ઉપવાસ હોવા છતાં આવી સેવા કરો છો, અને તમે યુવક થઈને આજે આખો દિવસ નિર્જળ ઉપવાસ કર્યો, તમને જોઈને યોગી બાપા રાજી થાય ને એટલે તમને દંડવત કરું છું. વિચાર તો કરો. રાજી થવા બેઠા છે. હવે આમાં શું મોટી વાત કરી? એ યુવક બહાર હોત તો ન કંઈ કામ કરે, મજૂરી ન કરે. આપણે ઘરમાં નથી વાળતા, ઘરમાં નથી સાફ કરતા, ઘરમાં બાથરૂમ સાફ કર્યું.
પણ રાજી થવા બેઠા છે. આટલી નાની ક્રિયામાં રાજી. પ્રમુખ સ્વામી મહારાજ નાની ક્રિયામાં રાજી. એક ખેડૂત દુષ્કાળ રાહત કાર્ય BAPS સંસ્થાનું ચાલતું હતું અને એણે દુષ્કાળ રાહત કાર્યમાં પશુઓને નિરણ આપવા માટે, પશુને ખાવાનું આપવા માટે પોતાના ખેતરમાં થોડાક પૂળા વાવ્યા હતા. અને 1 એકરની જમીન હતી, 1 વીઘો જમીન હતી. અને બોચાસણની બાજુમાં વલ્લી કરીને ગામ છે, બોચાસણની ખંભાતની બાજુમાં વલ્લી કરીને ગામ છે, ત્યાંના એ ભાઈ. હવે એ હરિજન એટલે કે ત્યાં જેને દલિત કહેવાય, દલિત વર્ગમાંથી આવતા હતા, લો કાસ્ટના ભાઈ. હવે 1987માં આ દુષ્કાળ રાહત કાર્ય પતી ગયું. હવે એ પશુ કોના હતા? તો લોકોના પશુ હતા. પ્રમુખ સ્વામી મહારાજના કે BAPS સંસ્થાના એ ઢોર નહોતા. લોકોને દુષ્કાળમાં તકલીફ ન પડે એટલે પ્રમુખ સ્વામી મહારાજે 5000 પશુઓને દત્તક લીધા હતા, 1 વર્ષ સુધી સાચવ્યા અને પછી એ પશુ હરિભક્તોને કે લોકો જેના હતા એમને પાછા આપ્યા, જેથી એ પોતાની ખેતીનો સારી તેમાં ઉપયોગ કરી શકે. પણ પ્રમુખ સ્વામી મહારાજે પાછા દુષ્કાળ રાહત કાર્ય પત્યા પછી બધા સંતોને ભેગા કર્યા કે જેણે જેણે આ દુષ્કાળ રાહત કાર્યમાં મદદ કરીને મારે એક એકને મળવું છે, એક સાથે મારે બેસવું છે. ખબર પડી કે ગામડાઓમાંથી લોકોએ આ બધું ઘાસનું બધું ગામડાઓમાંથી ઉગાડીને આપ્યું હતું. તો સ્વામી કે મારે એ ગામડામાં બધી જગ્યાએ જવું છે. તો બધી જગ્યાએ જઈ આવ્યા, ગામડાઓમાં જઈને એક એકનો આભાર માન્યો. અને મજાની વાત તો એ છે કે ખંભાતથી પ્રમુખ સ્વામી મારા સારંગપુર જતા હતા અને વાતમાં કોઈ કેમ કે સ્વામી વલ્લી ગામ છે બાજુમાં, થોડીક દૂર છે અહીંથી, પણ એ વલ્લી ગામ છે. એ વલ્લી ગામમાંથી પણ લોકોએ ઘાસ ઉગાડીને આ પશુઓ માટે આપ્યું હતું. તો પ્રમુખ સ્વામી મહારાજ કે મારે ત્યાં જવું છે કોઈ પણ ભોગે. બધા કે બાપા આપણો તો સારંગપુરનો પ્રોગ્રામ છે, ત્યાં જવાનું છે, આ તો વલ્લી ગામ વચ્ચે આવે નહીં. સ્વામી કે આપણે ગમે તેમ કરી વલ્લી જવું છે, આપણે ત્યાં જઈને જ પછી સારંગપુર જઈશું. તો વલ્લી ગયા અને ત્યાં સાવ ખોબા જેવડું ગામ, અને બધાને એક એકને ભેગા કર્યા. બાપા એક એકને મળ્યા, એક ખેડૂતને આશીર્વાદ આપ્યા. બાપાએ છેલ્લે પૂછ્યું, બધા આવી ગયા? કે ના બાપા, 2 ભાઈઓ નથી આવ્યા, પૂનમભાઈ ને ફલાણા ભાઈ 2 ભાઈ નથી આવ્યા. બાપા કે કેમ નથી આવ્યા? એમને બોલાવો, મારે એમને મળવું છે. કોઈ કે ધીમેરીને કાનમાં કહ્યું, બાપા એ તો હરિજન છે, દલિત છે, એટલે આ બધા સવર્ણો ભેગા થયા કદાચ નહીં આવ્યા હોય. સ્વામી કે એ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી હું અહીંથી ઊભો નથી થવાનો. તમે એમને બોલાવો, મારે એમને મળવું છે. બેઠા રહ્યા, 1 કલાક બેઠા. અને પછી બાપા કહે છે, બધા કે બાપા જમવાનો ટાઈમ થઈ ગયો છે, મોડું થયું છે, જમી લો. સ્વામી કે હું જમું છું, તે દરમિયાન બોલાવી લાવો, મારે એમને ખાસ મળવું છે. તો જમવા બેઠા. સાવ નાનું ગામડું, કોણ પૂછે એ ગામડાનું ભાવ કોણ પૂછે, પણ જમવા બેઠા. પણ કન્ટિન્યુઅસલી એમની નજર દરવાજા તરફ હતી કે ત્યાંથી હમણાં આવશે. જમવાનું પત્યું પણ પેલા આવ્યા નહીં. એટલે બાપાને સંતો કે બાપા હવે આરામમાં જાઓ, પછી આપણે. બાપા કે ના, મારે આરામ નથી કરવો, પેલા 2 ભાઈઓને મળવું છે, પછી હું આરામમાં જઈશ. બાપા એમને તો એક નાનું 1 વીઘો જમીન છે, એમાંથી આટલું ઘાસ આપ્યું હતું. બાપા પછી મળશું શાંતિથી, અમે બોચાસણ બોલાવી લઈશું ક્યારેક તમારા દર્શન આશીર્વાદ. ના, આપણે એને મળીને પછી જ કરવું છે. અને 2 વાગી ગયા, 2:30 વાગી ગયા બપોરના. પછી બધાએ બહુ આગ્રહ કર્યો એટલે આરામમાં ગયા. 4 વાગે ઉઠીને પહેલાં પેલું કોઈ આવ્યા એ તો કે બાપા હજુ નથી આવ્યા. સ્વામી કે એનું ઘર ક્યાં છે, ત્યાં જઈએ. આ પ્રમુખ સ્વામી મહારાજ એનું ઘર શોધવા નીકળ્યા અને એના ઘરે ગયા અને ડેલામાં 2 મળ્યા. અને બાપા એમને જોઈને એટલા બધા રાજી થઈ ગયા. 2 સામાન્ય દલિત હરિજન ભાઈઓ જેમણે એના 1 વીઘા જમીનમાં ઘાસ ઉગાડીને આપ્યું હતું, એટલા બધા રાજી થઈ ગયા. બાપા એમને બોલાવ્યા, એમના માથા પર 2 હાથ મૂક્યા અને એટલો બધો રાજીપો બતાવ્યો. સ્વામી કે અમે તમારો ખાસ આભાર માનવા આવ્યા છીએ. તમે પેલા પશુઓને બચાવવા માટે તમારે ત્યાંથી ઘાસ ઉગાડીને આપ્યું, એટલે અમે તમારા પર બહુ રાજી થયા છીએ અને તમારો આભાર માનીએ છીએ. અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમે ખૂબ સુખી થાવ, તમારા સંતાનો ખૂબ સુખી થાય, તમને ખૂબ ભગવાન આગળ જતા સર્વ પ્રકારે આધ્યાત્મિક રીતે મહારાજ ખૂબ તમને પોતાની સુખનો અનુભવ કરાવે. એટલા બધા આશીર્વાદ આપ્યા. અને પેલા 2 ગળગળાથી આંખમાં આંસુ આવી ગયા કે સ્વામી અમે તો સામાન્ય છીએ, અમે કાંઈ મોટું કામ કર્યું નથી. પણ બાપાનો રાજીપો વરસી ગયો. આજે પણ
એ હરિજન પરિવારમાં આખો હરિજન વાસ સત્સંગી થઈને બેઠો છે પ્રમુખ સ્વામી મહારાજની આ કૃપા દ્રષ્ટિને કારણે. રાજી થોડીક વાતમાં રાજી થઈ જાય તેમ છે, પણ એક લક્ષ્ય બાંધવું પડે કે મારે પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા છે. હા, કોઈ ભણતા હોય વિદ્યાર્થી તરીકે તો વિદ્યાર્થી તરીકે શ્રેષ્ઠ વિદ્યાર્થી થવું છે, બાપાને રાજી કરવા છે. વેપાર કરતા તો મારે એક સાચા વેપારીને સાચી રીતે બિઝનેસ કરવો છે, બાપાને રાજી કરવા છે. કોઈ સ્વયંસેવક તરીકે પાર્કિંગમાં હોય તો મારે શ્રેષ્ઠ રીતે પાર્કિંગની સેવા કરવી છે, બાપાને રાજી કરવા છે. કોઈ રસોડામાં સેવા કરતો તો મારે શ્રેષ્ઠ રીતે રસોડાની સેવા કરવી છે, બાપાને રાજી કરવા છે. હા, બાપો બધું જોવે છે, આ અંતર્યામી છે, એ તો અત્યારે પ્રગટ છે, એવા ને એવા પ્રગટ છે. અનુભવ અવશ્ય હજારો લોકોને થાય છે, એમની સતત પ્રત્યક્ષ ઉપસ્થિતિનો અનુભવ થાય છે. પણ આ એક લક્ષ્ય જો બંધાઈ જાય, દુનિયામાં જે પણ કામ કરીએ પણ બાપાને રાજી કરવા છે, આવું જો એક લક્ષ્ય બંધાઈ જાય તો આ હું નથી બોલતો, કોઈ મારા જેવા બીજા કોઈ નથી બોલતા, આ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન બોલે છે. મોટા પુરુષને રાજી કરવાનું લક્ષ્ય બંધાઈ જાય અને જો રાજી થઈ જાય તો તરી જવાય. આજે અહીં સભામાં આવ્યા છો, આ શનિવારની સભામાં આવ્યા છે ને કેટલાક કાલે રવિવારની સભામાં આવશે. આ શનિવારની સભામાં તમે આવ્યા છો એ કોઈ મનોરંજન માટે નથી આવ્યા. આ કદાચ કોઈકને કંટાળો આવતો હોય સભામાં, કોઈકને કથામાં ન પણ ગમતું હોય, બધાની કથા કદાચ મનોરંજનને આનંદ થયો ન પણ હોય કદાચ, પણ તમે આ કથામાં ઊંઘતા પણ બેસો ને તો પ્રમુખ સ્વયંનો રાજીપો અવશ્ય, એ વાત પાકી, એમની ગમતી વાત છે. અને કોઈક બે જણને સત્સંગ કરાવો, કોઈ બે જણને સત્સંગમાંથી લઈ આવો, ચાલ ભાઈ ચાલ, આ વિષયના કીડા જેમને ખતબદે, આવ ભાઈ આવ, 2 મિનિટ સત્સંગમાં બેસજે, ભલે તને કંટાળો આવે, પણ તું કેટલું મોટું કામ કરવાનો છે. પ્રમુખ સ્વામીને રાજી કરી રહ્યો છે. ડગલે ડગલે પગલે પગલે ટીપે ટીપે કાંકરે કાંકરે કેટલી મોટી અચીવમેન્ટ મળી જાય. અમારે ડોક્ટર મધુભાઈ છે, હું એનાથી વાતની પૂર્ણાહુતિ કરીશ. ડોક્ટર મધુભાઈ એમડી, ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ. એમના દીકરા ડોક્ટર તેજસભાઈ બહુ જ મોટા કાર્ડિયોલોજિસ્ટ, વિશ્વવિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ. પ્રમુખ સ્વામી મહારાજના પર્સનલ ડોક્ટર તરીકે, પર્સનલ કાર્ડિયોલોજિસ્ટ તરીકે એમને ખૂબ સેવા કરી, બાપાનો ખૂબ રાજીપો લીધો. પણ ડોક્ટર એમડી પટેલ મધુભાઈ એ આમ જુઓ તો કોઈ ધર્મમાં વ્યક્તિગત રીતે ન માને, ભગવાનમાં ઉપર શ્રદ્ધા ખરી. એમને 1978માં પ્રમુખ સ્વામી મહારાજ બીમાર પડ્યા ત્યારે પહેલી વખત સારંગપુર તપાસવા જવાનું થયું. બાપાને તપાસ્યા, પહેલી વખત છાપ પડી કે આ કોઈ બહુ મહાન સંત છે. પછી બાપા 1981 પછી જુદા જુદા સમયે નાની મોટી બીમારી ગ્રહણ કરે ત્યારે બાપાને તપાસવા માટે મધુસૂદન ભાઈ આવે, પણ વેરી સિન્સિયર પર્સન, એઝ અ ડોક્ટર વેરી સિન્સિયર. અત્યારના દીકરા પણ એવા જ સિન્સિયર છે. સિસ્ટમેટિક દ્રષ્ટિએ બાપાને તપાસે અને બાપાને બરાબર સાચી સલાહ આપે અને સાચું નિદાન કરે. બાપા હંમેશા મધુસૂદનભાઈને બહુ આદર આપે. 1988માં પ્રમુખ સ્વામી મહારાજ વિદેશ યાત્રા કરીને પાછા આવ્યા ત્યારે બાપાને કંઈક નાની એવી બીમારી છે ને તે મધુભાઈ બાપાને દર્શન આવ્યા હશે, તપાસવા માટે આવ્યા હશે, ત્યારે કોઈકે કહ્યું બાપા મધુસૂદનભાઈને આજ્ઞા કરો કે રવિવારની સત્સંગ સભામાં આવે. આ મધુભાઈ એ કંઈ સત્સંગી નહોતા પાકા, પણ બાપાને કહ્યું બાપા એમને આજ્ઞા કરો. તો બાપા આજ્ઞા કરતા સંકોચ પામતા હતા, કારણ કે આટલા મોટા ડોક્ટર અને હવે એમને હું રવિવારની સભાને ક્યાં આજ્ઞા કરું. પણ બધા સંતોએ કહ્યું બાપા કરો કરો કરો, વાંધો નહીં આવે. બાજડિયા સાહેબ સાથે હતા કે બાપા આપની શી આજ્ઞા છે કે તમારે દર રવિવારની સભામાં આવવાનું. અને મધુસૂદનભાઈએ એ દિવસથી આજ્ઞા માથે ચડાવી. મને બરાબર યાદ છે કે એમની એક પણ રવિ સભા ચૂકાઈ નહીં. એક કાર્ડિયોલોજિસ્ટ તરીકે એમની બહુ બિઝી લાઈફ, પણ રવિવારની સભામાં સાંજે 5 વાગે સંતો કે યુવકો ધૂન પ્રાર્થના કરે કે ન કરે, શરૂ થાય કે ન થાય, એમની સીટ ફિક્સ, એ આવીને બેસી જ ગયા હોય. એક દિવસ 1 મિનિટ પણ મધુસૂદનભાઈ લેટ ન હોય, રેગ્યુલરલી આવી જ જાય અને બેસી જ જાય. બાપાએ બોચાસણમાં કઈ બીમારી ગ્રહણ કરી હતી ને એમને ત્યાં જવાનું થયું, એટલે સંતો મંડ્યા બાપા એને નિત્ય પૂજા કરવાનું કહો.
બાપા એમને આજ્ઞા કરી કે તમે નિત્ય પૂજા કરશો? હા બાપા કરીશ, આજ્ઞા કરો. અને બીજા દિવસે ચાલુ રેગ્યુલર નિત્ય પૂજા, એક દિવસ ચૂકવાની નહીં. અને એ જે નિત્ય પૂજા કરે અને મારા જેવો કરે એમાં આસમાન જમીનનું અંતર. સિન્સિયરલી માળા કરવાની, સિન્સિયરલી શિક્ષાપત્રી વાંચવાની, સિન્સિયરલી દંડવત કરવાનો, સિન્સિયર બહુ સિન્સિયરલી નામ જપ કરવાનો, સિન્સિયરલી માનસી પૂજા કરવાની. એક દિવસ અમદાવાદમાં બાપા બીમાર હતા ને ફરીથી આવ્યા તો બાજરે સાહેબ કે સ્વામી રોજ સવારે કથા થઈ. કોણ રોજ સવારે આવે? હવે ડૉક્ટર, આટલી મોટી એમની ક્લિનિક, આટલી મોટી પ્રેક્ટિસ, આટલા સિનિયર મોસ્ટ કાર્ડિયોલોજીસ્ટ, રોજ સવારે કથામાં ક્યાંથી મેળ પડે? બાપા કે ફાવશે, આપની આજ્ઞા. તે દિવસથી હું ભૂલતો ન હોતો, અબાઉટ આ 91 કે 92ની વાત છે. તે દિવસથી એક પણ દિવસ ચૂક્યા સિવાય વહેલી સવારે 7:30 વાગે ઘરેથી નીકળી જાય, 8:05 શાહીબાગ મંદિરે પહોંચી જાય. એક્ઝેક્ટલી 8:05 મધુભાઈ હોય ને હોય જ. 8 વાગે એ સભા મંડપમાં બેસી જાય. સભા હજુ કથા શરૂ ન થઈ હોય, કથા પહેલા ધૂન પ્રાર્થના થાય, ધૂન પ્રાર્થના વાળા આવ્યા હોય કે ન આવ્યા હોય, પણ મધુભાઈ આવીને બેસી જાય. એ આવીને એકાગ્ર ચિત્તે એમની માળા ચાલુ કરી દે, સ્વામિનારાયણ 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 ચાલુ કરી દે. અને મધુસૂદનભાઈ એ આખી કથા દરમિયાન એ આ બાજુ જોવે નહીં કે આ બાજુ કોણ શું કરે છે, કે આ બાજુ પણ જોવે નહીં, એકાગ્ર ચિત્તે કથાનું શ્રવણ કરવાનું. અને પછી કથાની નોટ્સ પાછા બપોરે ઘરે જઈને બનાવવાની કે આજે કથામાં શું આવ્યું. સાંજે એમના એક મિત્ર હતા, વિવેકાનંદ કોલેજના પ્રિન્સિપાલ વિનુભાઈ કરીને હતા, એમને ઘરે બોલાવે અને બેવ ડિસ્કશન કરે કે આજે કથામાં કયા કયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આવ્યા. એવી રીતે કથા સાંભળવાની. કથા આજે સાંભળી પછી ઉપરથી જાય એવું નહીં. રેગ્યુલરલી એક એક કથાની નોટ્સ બનાવે ઘરે જઈને અને સિન્સિયરલી કથાનું બરાબર શ્રવણ કર્યા પછીનું મનન કરે અને ચિંતન કરે, ડિસ્કશન કરે વિનુભાઈ સાથે. વર્ષો સુધી આમ ચાલ્યું. એમાં એમના દીકરા તેજસભાઈએ પોતાનું દવાખાનું શરૂ કર્યું. એમના દીકરા તેજસભાઈ બહુ જ મોટા કાર્ડિયોલોજિસ્ટ, એમને પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી. મધુભાઈ એ દિવસની રાહ જોતા હતા. He was waiting for that day. જે દિવસે એમનો દીકરો પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરે એ દિવસે એમને પોતાની પ્રેક્ટિસ બંધ કરવી અને ભજન ભક્તિ સિવાય બીજું કંઈ નહીં કરવાનું. એ દિવસથી મધુસૂદનભાઈ રેગ્યુલર મંદિર તો આવવા લાગ્યા, પણ પોતાની ક્લિનિક બંધ કરીને, પરમેનન્ટલી બંધ કરીને, દરરોજ સવારે કથા પછી 3 કલાક ઠાકોરજી સામે બેસીને માળા ફેરવતા થયા. અનબિલિવેબલ. આટલો બિઝી ડોક્ટર, આટલો મોટો પ્રેક્ટિશનર, ડેઈલી ઠાકોરજી સામે, પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી બેઠા છે, સાક્ષી છે, અને તમારામાંથી કોઈક એમને દર્શન કર્યા હશે. આટલી એકાગ્રતાથી ભગવાન સામે 3 કલાક સુધી માળા ફેરવનાર, હું તો એમ માનું છું કે આ 1962માં BAPSનું મંદિર અમદાવાદમાં થયું ત્યારથી અત્યાર સુધીમાં કદાચ કોઈ આવો ભક્તો પાક્યો હશે કેમ આપણે જોયા નથી. એ ઠાકોરજી સામે એકાગ્ર ચિત્તે માળામાં એવા લીન થઈને બેઠા હોય અને મણકે મણકે સ્વામિનારાયણ ભગવાન નામ લે. પૂજારી બારણા બંધ કરે પછી સૌથી છેલ્લા ઠાકોરજી પાસેથી નીકળનાર હોય તો મધુસૂદનભાઈ નીકળે. મંદિરમાં આવે, કોઈ ખટપટ નહીં. આ મંદિરમાં કેટલા સાધુ છે, કેટલા સાધુ બહાર ગયા, કેટલા સાધુ આવ્યા, કયા હરિભક્ત શું કરે છે, એક સવાલ પૂછવાનો નહીં, એક વાત કોઈની સાંભળવાની નહીં. એ સીધા કથામાંથી સીધા ઠાકોરજીના દર્શનમાં, ત્યાં બેઠા બેઠા માળા ફેરવે, 3 કલાક માળા ફેરવે અને 3 કલાક પછી નીચે ઉતરીને ગાડીમાં જાય. ગાડીમાં પણ માળા ફેરવાની. એનો ડ્રાઈવર છે, હમણાં શોફર રાખ્યો, પહેલાં જાતે ડ્રાઈવ કરતા હતા, હવે શોફર રાખ્યો. અને તમને જાણીને આશ્ચર્ય થશે, છેલ્લા 20 વર્ષથી એમને અમદાવાદના માત્ર 3 જ રસ્તા જોયા છે. એક એમના ઘરથી શાહીબાગ મંદિર સુધીનો રસ્તો, બીજો શાહીબાગ મંદિરથી એમના ઘરનો રસ્તો એક અલગ રહે છે, જતી વખતે ટ્રાફિક ન નડે એટલે બીજા રસ્તે જાય છે, એટલે 2 રસ્તા. અને એક જ વખત એ એમના દીકરાની ક્લિનિક ઉપર ગયા છે, એટલે ત્રીજો રસ્તો એ. આ સિવાય 20 વર્ષે એક પણ રસ્તો જોયો નથી. પણ ફળ શું? પ્રમુખ સ્વામી મહારાજનો અઢળક રાજીપો. પ્રમુખ સ્વામી મહારાજ મધુભાઈને જોવે અને બાપાની આંખમાં આમ તરવરાટ આવી જાય. પ્રમુખ સ્વામી મહારાજ મધુભાઈ જોવે ને બાપાને અંદર ત્યાં ઉભરા આવી જાય, હર્ષના ઉભરા આવી જાય. મહંત સ્વામી મહારાજ ડોક્ટર મધુસૂદનભાઈ જોઈને આદર છલકાય અંદરથી. કેટલો રાજીપો. તમે મધુસૂદનભાઈના દર્શન કરો તો તમને મને શાંતિ થાય, લાગે કે આ માણસ ઉપર બાપાનો જબરજસ્ત રાજીપો છે.
અઢળક રાજીપો છે. આપણને દેખાય, આપણને અનુભવ થાય. એમના દર્શન કરવા માટે જેમ સદગુરુઓના દર્શન કરીએ ને, આપણને ભાવ જાગે કે આવા હરિભક્તને આપણે પ્રણામ કરવા જોઈએ, આમના ચરણ સ્પર્શ કરવા જોઈએ. ભલે સાધુની મર્યાદાને કારણે આપણે ન કરીએ, પણ મનમાં એવો ભાવ જાગે. આ એક અક્ષય આધ્યાત્મિક સ્તરે પહોંચ્યા છે. એક વખત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી જાહેરમાં બોલ્યા હતા કે મધુસૂદનભાઈ જે રીતે ભક્તિ કરે છે ને, એ જોતા મોટા મોટાની ઈર્ષ્યા જાગે. કે શું આ ભક્તિ કરે છે, રાજીપો. મધુસૂદનભાઈને પૂછ્યું કે તમને આટલું બધું કરવાની પ્રેરણા કેવી રીતે મળી? એક જ શબ્દ વાપર્યો એમણે, બાપા રાજી થાય છે ને, બીજો કોઈ વિચાર નહીં. એક જ વાત. અને બીજો મુદ્દો એમને પૂછ્યો કે એક્સપિરિયન્સ, એક જ શબ્દમાં જવાબ આપ્યો, અનબિલિવેબલ સુખ, અકલ્પ્ય સુખનો અનુભવ થાય છે. આ રસ્તો ન આપણે લઈ શકીએ? સ્વામિનારાયણ ભગવાન આપણને આ કહે છે. મોટા પુરુષને રાજી કરવાનો દ્રઢ સંકલ્પ, એ જો આપણા મનમાં બરાબર દ્રઢ હોય તો ભલે તમે ક્રિયા ગમે તે કરતા હો, પણ બાપાને રાજી કરવા છે, મહંત સ્વામી મહારાજને રાજી કરવા છે, આ જો વિચાર અંદરથી પ્રગટ થશે તો આ જીવતરમાં સાર્થકતાનો અનુભવ થશે. હું તો વારે વારે ઘણી વખત વિચાર કરું છું કે આ જિંદગીમાં કેટલાય લોકોને આપણે રાજી કરીએ છીએ, પણ ફળ શું? કાંઈ ફળ નહીં. ખાલી આપણો ઈગો સંતોષ થયો. આ છાતી ફાટું ફાટું થાય, પણ કોઈ ફુગોમાં કોઈ પંક્ચર પાડે તો પાછું નીકળી પણ જાય હવા, ફૂસ થઈ જાય બધું. ગમે એટલો ફુગો ફૂલ્યો હોય, ભાઈ ફુગો બહુ મોટો હોય તો એને ફોડવા માટે ડ્રીલ લઈ આવી પડે. એક ટાંકણી જેટલી જ કાણું પાડવું પડે. કેટલું? ટાંકણી જેટલું નાનું. હેર પિન અંદર નાખો એટલું કાણું જોઈએ એટલે હવા બધી નીકળી જાય. આ દુનિયાને રાજી કરીને ખાલી ઈગો શું ફૂલાવાનો? કોણ આપણને શું ઇલકાબ આપી દેવાનો છે? હા, તમે દુનિયામાં રહેતા હો તે તમારા વ્યવહાર કરવા પડે, એની ના નથી, કરતા રહેજો, પણ એક લક્ષ્ય બરાબર આપણે દ્રઢ રાખીએ. હવે તો એક જ નિશાન, પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજને રાજી કરવા છે. અને યાદ રાખજો, પ્રમુખ સ્વામી મહારાજ જ અત્યારે મહંત સ્વામી મહારાજ રૂપે વિચરી રહ્યા છે. એ જ સાક્ષાત વિચરી રહ્યા છે, ક્યાંય ગયા નથી પ્રમુખ સ્વામી મહારાજ. આ દ્રઢતા સાથે એ જ સ્વામિનારાયણ ભગવાન આજે આપણને લાભ આપી રહ્યા છે. એ દ્રઢતા સાથે આ નિશાન બરાબર દ્રઢ રાખીશું તો મહારાજ આપણને શું વરદાન આપે છે! ઓહો, આવું વરદાન દુનિયામાં કોઈ શાસ્ત્રમાં કંઈ નથી આપ્યું. ગમે તેવા ભૂંડા સંસ્કાર હોય તે ટળી જાય, ગમે તેવું માથે વિઘ્ન આવનારું હોય તે નાશ પામી જાય. અને મહારાજ કહે છે કે રાજા રંક હોય તે રાજા થાય. શું મહારાજ આપી દે છે! આ વાત શું કહેવા શું માગે છે મહારાજ આના દ્વારા? આની પાછળ કેટલો ડીપ ઊંડું મહારાજનું કહેવાનું રહસ્ય છે.